હેલો વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 12 ના વિદ્યાર્થી છો અને તમારે 80 90 કે પૂરેપૂરા માર્ક્સ 100 માર્ક્સ લાવવા છે કમ્પ્યુટર સબ્જેક્ટ્સ ની અંદર, તો આ વિડીયો એક સેકન્ડ પણ સ્કીપ કરશો નહીં. અને બોર્ડનું પેપર કેવું હશે, કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુઝ પૂછાવાના છે, કયા ચેપ્ટર્સ મોસ્ટ આઈએમપી છે, અને આ બધું જ એક જ વિડીયોની અંદર તમને મળી જશે કે લાસ્ટ મિનિટ કમ્પ્યુટર મેરેથોન ફોર 100. ઓકે, તો ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી જે 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છે કે પછી સાયન્સના વિદ્યાર્થી હોય, કોમર્સના વિદ્યાર્થી હોય કે પછી આર્ટ્સના વિદ્યાર્થી હોય, અહીંયા આગળ જીએસસીબી જે બોર્ડ છે એ માર્ચ 2026 ની અંદર જે અપડેટેડ રિડ્યુસ સિલેબસ આપેલો છે તે મુજબ હું તમને અહીંયા આગળ આ વિડીયોઝની અંદર સમજાવવાનો છું. હવે ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો કે આની અંદર પેપર 2 કલાકનું છે, 100 માર્ક્સ છે, ફક્ત એમસીક્યુ છે, તો એમાં સિસ્ટમ છે અને એની અંદર નો નેગેટિવ માર્કિંગ, એટલે કે નેગેટિવ માર્કિંગ છે નહીં. એટલે જો તમારા ક્વેશ્ચન ની અંદર તમે જો જવાબ ખોટો લખેલો હશે તો માર્ક્સ કપાવવાની શક્યતાઓ છે નહીં. એ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને ચેપ્ટર વાઇઝ ટોપિક્સ અને એમસીક્યુ હું તમને સમજાવવાનો છું. અને જો ટેક્સ્ટબુકમાં તમે લાઈન ટુ લાઈન રીડિંગ કરેલું હશે તો તમને બોર્ડની અંદર એક પણ માર્ક્સ કટ થશે નહીં. ઓકે, હવે સૌથી મહત્વની વાત જે છે કે ઇઝી ટાઈપના ચેપ્ટર્સ કયા છે, એવરેજ ટાઈપના ચેપ્ટર્સ કયા છે અને હાર્ડ ચેપ્ટર્સ કયા છે એ આપણે પ્રસ્તુત વિડીયોની અંદર જોઈશું. હા વિદ્યાર્થી મિત્રો, ખુશખબર તો એ છે કે તમારા આ વખતના સિલેબસની અંદર 3 ચેપ્ટર્સ કેન્સલ છે અને જે ચેપ્ટર નંબર 13 છે એની અંદર પણ અમુક ટોપિક્સ કેન્સલ છે. તો તમારે જે નથી આવવાનું એ વાંચીને સમય બગાડવાની જરૂર છે નહીં. હું તમને જે શીખવાડવાનો છું એ કે ચેપ્ટર વાઇઝ એના ટોપિક્સ હશે, એને ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ હશે, ફૂલ ફોર્મ્સ આવી જશે, મેનુના ઓપ્શન્સ આવી જશે, ફાઇલ એક્સટેન્શન આવી જશે અને કીબોર્ડના શોર્ટકટ્સ. બોર્ડની અંદર જે વસ્તુ પૂછાવાની છે એ જ અહીંયા આગળ આ વિડીયોઝની અંદર આપેલી છે. તો આ વિડીયો ખાસ તમે જોજો. ઓકે, તો ચાલો આપણે જઈએ કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર. ચેપ્ટર નંબર 1, કમ્પોઝરનો ઉપયોગ કરી એચટીએમએલ ફોર્મની રચના. 10 માર્ક્સનું ચેપ્ટર છે, 10 માર્ક્સના એમસીક્યુઝ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અહીંયા આપણે ડિસ્કસ કરીએ કે જેની અંદર પહેલું છે કે આઈડીઈ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ કમ્પોઝર. તો પ્રોગ્રામરને સોફ્ટવેરનો વિકાસ કરવાની સંપૂર્ણ સુવિધા પૂરી પાડતો સોફ્ટવેરનો વિનિયોગ છે આઈડીઈ. તે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ટેક્સ્ટ કે કોડ એડિટર, કમ્પાઇલર્સ કે ઇન્ટરપ્રિટર કે ડિબગર પૂરા પાડે છે. ત્યાર પછી આઈડીઈ ના જે ઉદાહરણો છે જેની અંદર આ સોફ્ટવેર્સનો યુઝ થાય છે, કમ્પોઝર, એક્લિપ્સ યુઝ થાય છે, જે બિલ્ડર્સ યુઝ થાય છે, નેટબીન્સ યુઝ થાય છે. ત્યાર પછી છે કે કમ્પોઝર ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે, ઓપન સોર્સ છે, વેબ વિકાસ માટેનું આઈડીઈ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ બેઝડ એડિટર છે. જે કમ્પોઝરનો વિન્ડોઝ ની અંદર મધ્યની અંદર 2 વિભાગ છે. કયા 2 વિભાગ છે તો કે સાઇટ મેનેજર છે અને બીજું વેબ પેજ આપેલું છે, બ્લેન્ક વેબ પેજ. હવે સાઇટ મેનેજર જે છે સ્થાનિક કે દૂર સ્થિત સર્વર પર ની ફાઇલની ઝડપી ઉપયોગ અથવા તો નેવિગેશન કરવા માટે યુઝ થાય છે. શોર્ટકટ કી કઈ છે? શો ઓર હાઇડ માટે સાઇટ મેનેજર શો ઓર હાઇડ કરવા માટે F9 કીનો યુઝ થાય છે. ટૂલબાર્સ કયા અવેલેબલ છે તો કે કમ્પોઝિશન ટૂલબાર, ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 અવેલેબલ છે. એડિટ મોડ ટૂલબાર ની અંદર કયા અવેલેબલ છે કે નોર્મલ, HTML ટેગ્સ અને પ્રિવ્યુ અવેલેબલ છે. પેજ પેનની ડાબી બાજુના જે ટેબ્સ આપેલા છે એ ખાસ ધ્યાન રાખજો કે ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ આપેલું છે. જ્યારે એને ફાઇલ એક્સટેન્શન્સ કયા આવશે? .htm or .html. જ્યારે પણ તમે વેબસાઇટની અંદર હોમ પેજનું નામ આપતા હોય ત્યારે ફાઇલનું નામ શું આપવાનું છે? index.html. ત્યાર પછી છે ઇનપુટ એલિમેન્ટ્સ, જેની અંદર પહેલું આપેલું છે કે ટેક્સ્ટ કે ફોર્મની અંદર લખાણ પ્રકારની માહિતી ઉમેરવા માટે છે. ટેક્સ્ટ એરિયા, એકથી વધુ લીટીનું લખાણ ઉમેરવા ઉપયોગી છે, જેની અંદર રોઝ અથવા તો કોલમ લાક્ષણિકતા જ આવે છે. પાસવર્ડ માટે ફોર્મના અક્ષરો અવાચ્ય સ્વરૂપની અંદર રૂપાંતરણ કરવા માટે આનો યુઝ થાય છે. કયું? ઇનપુટ એલિમેન્ટ પાસવર્ડ. ત્યાર પછી છે રેડિયો બટન કે વિકલ્પોના જૂથમાંથી એક સમયે માત્ર એક જ વિકલ્પ પસંદ કરવા માટે એનો ઉપયોગ થાય છે
અને એની અંદર ટૂલબાર્સ ની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે ઇનિશિયલી સિલેક્ટેડ ઓપ્શન આપેલું છે. તો બાય ડિફોલ્ટ સિલેક્શન્સ મેલ અથવા તો ફિમેલ જેન્ડર, જો તમે રેડિયો બટન ની અંદર જેન્ડર ફિલ્ડ્સ બનાવ્યા હોય તો ઇનિશિયલી સિલેક્ટેડ રાખવું હોય તો ઓપ્શન્સ અવેલેબલ છે. સેમ વે ચેકબોક્સ અવેલેબલ છે. એની અંદર વિકલ્પોના જૂથમાંથી એક સાથે એકથી વધુ વિકલ્પો પસંદ કરવા હોય ત્યારે યુઝ થાય છે. અને એની અંદર ઓપ્શન કયું અવેલેબલ છે? ઇનિશિયલી ચેક. ત્યાર પછી જે ડ્રોપડાઉન લિસ્ટ કે જે મેનુ દર્શાવવા માટે મેનુ માટે સિલેક્ટ અને વિકલ્પો ઉમેરવા માટે કયો ટેગનો યુઝ થાય છે? ઓપ્શન ટેગનો. સબમિટ ફોર્મ દાખલ કરેલી માહિતી એક્શન લાક્ષણિકતાને આપેલ ફાઇલ તરફ મોકલવા માટે. રીસેટ ફોર્મમાં દાખલ કરેલી માહિતી દૂર કરી વિગતોને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે દર્શાવશે. ત્યાર પછી છે ફોર્મની ઘટકની લાક્ષણિકતાઓ, જેની અંદર એક્શન અને મેથડ છે. તો એક્શન ની અંદર ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે વિગતો કયા સ્થાને મોકલવી તે સ્પષ્ટ કરવામાં આવે છે. અને કિંમતની સાથે શું મોકલવાનું છે? ફાઇલનું નામ સ્વીકારે છે. આ ખાસ વાત યાદ રાખજો. ત્યાર પછી છે નેક્સ્ટ વન મેથડ. તો HTTP મેથડ ની પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે યુઝ થાય છે. એની અંદર બે કિંમતો સ્વીકારે છે, ગેટ અથવા તો પોસ્ટ. હવે જે ગેટ મેથડ ની લાક્ષણિકતા આપેલી છે ગેટ અથવા તો પોસ્ટ. સો ગેટ શું છે? ગેટ પ્રકારની અંદર ફોર્મમાંથી વિગતો મેળવી તેને URL ના અંતમાં ઉમેરીને સર્વરને મોકલી આપે છે. એક સમય માત્ર મર્યાદિત માહિતી મોકલી શકાય. પૂર્વ નિર્ધારિત કિંમત કઈ હોય છે? ગેટ. બાય ડિફોલ્ટ વેલ્યુઝ ઇટ ઇઝ ગેટ. હવે પોસ્ટ લાક્ષણિકતાની જે પ્રકાર જોઈએ કે વિગતોને હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ટ્રાન્ઝેક્શન્સ વડે બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. અહીં આગળ તમારે માહિતી મોકલવી હોય તો અમર્યાદિત માહિતી તમે મોકલી શકો છો. ત્યાર પછી આપણે એના જોઈએ, આ બધા એના ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે. ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી ટેક્સ્ટબુક ના MCQs જોઈએ કે જેની અંદર પહેલું આપેલું છે કે ઉપયોગકર્તા પાસે વિવિધ પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે કયા સંગ્રહ એકમનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા આગળ આપણે યુઝ કરીશું ફોર્મ. HTML ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો આન્સર છે ફરીથી ફોર્મ. ફોર્મ ઘટકને ઉપયોગ કરવા માટે કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મ ટેગનો યુઝ કરવામાં આવે છે. ફોર્મ ટેગ સ્ટાર્ટ થશે અને કન્ટેન્ટ લખાશે ત્યાર પછી ફોર્મ ટેગ એન્ડ થશે. ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે ઉપયોગ કરવામાં છે એક્શન લાક્ષણિકતા. ફોર્મની વિગતો મોકલતી વખતે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મેથડ લાક્ષણિકતા સાથે કઈ કિંમતોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આન્સર છે ગેટ અને પોસ્ટ. નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે? તેના માટે આન્સર આવશે ગેટ. નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર વડે વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે? તેના માટે આન્સર આવશે પોસ્ટ. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વડે ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? તેના માટે ટાઈપ યુઝ થશે. નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? તો એના માટે યુઝ થશે ટેક્સ્ટ એરિયા. ત્યાર પછી નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મના ડ્રોપડાઉન યાદી અથવા તો મેનુની રચના કરવા માટે યુઝ થાય છે? તેના માટે યુઝ થશે સિલેક્ટ. નીચેનામાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ એડિટર અથવા તો વેબ વિકાસ માટેનું IDE છે? તેના માટે છે બી કમ્પોઝર. WYSIWYG એટલે શું? તો કે what you see is what you get. ચેપ્ટર નંબર 2 તેની અંદર કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ અને જાવાસ્ક્રિપ્ટ આપેલી છે. 12 માર્કનું ચેપ્ટર છે. ચાલો શરૂ કરીએ. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ અને જાવાસ્ક્રિપ્ટ. પહેલી વાત છે કે CSS ની વાક્ય રચના. CSS ની સિન્ટેક્સ શું છે? તો વાક્ય રચના છે સિલેક્ટર કર્લી બ્રેકેટ ની અંદર પ્રોપર્ટી કોલન વેલ્યુ. હવે પસંદગીકાર લાક્ષણિકતા અને એની
કિંમત. હવે CSS ના ઉદાહરણ જોઈએ તો H1 આ શું થયું? સિલેક્ટર. પ્રોપર્ટી શું થયું? તો કે કલર. વેલ્યુ શું થયું? તો રેડ. જ્યાં H1 ને સિલેક્ટર, કલર એ પ્રોપર્ટી છે અને રેડ એ વેલ્યુ છે. ઓકે. નેક્સ્ટ, CSS ની વાક્ય રચના માટે રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે CSS ના રૂલ્સ જે છે એ બે પ્રકારે બે વિભાગની અંદર વહેંચવાના છે. બે વિભાગ છે એની અંદર. કયા કયા છે? એક તો સિલેક્ટર અને ડિક્લેરેશન. વન ઓર મોર ડિક્લેરેશન્સ છે. હવે સિલેક્ટર તરીકે જેના પર સ્ટાઇલ લાગુ કરવાની છે તે HTML ના ટેગ્સ હોય છે. HTML ના જેટલા પણ ટેગ છે તમે સિલેક્ટરની અંદર યુઝ કરી શકો. ત્યાર પછી ડિક્લેરેશન ની અંદર શું છે? તો ડિક્લેરેશન તરીકે HTML ઘટક પાસે સંપૂર્ણ ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતો હોય છે. CSS સ્ટાઇલ શીટ્સમાં ડાયલોગ બોક્સની અંદર કેટલા ટેબ અવેલેબલ છે? 7 ટેબ અવેલેબલ છે. જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોક્સ, બોર્ડર, લિસ્ટ અને ઓરલ. ઓકે, આ 7 પ્રકારના ડાયલોગ બોક્સ અવેલેબલ છે. હવે જાવાસ્ક્રિપ્ટની વાત કરીએ તો જાવાસ્ક્રિપ્ટનો વિકાસ નેસ્કેપ દ્વારા કરવામાં આવેલો છે. HTML વેબ પેજમાં દેખાવનું નિયંત્રણ કરવા ઉપયોગી, જેના વડે સ્થિત અથવા તો અપરિવર્તનશીલ વેબ પેજ બનાવી શકાય છે. જાવાસ્ક્રિપ્ટ વેબ પેજના પ્રોગ્રામિંગ ઉમેરતી સ્ક્રિપ્ટિંગ ભાષા છે જે વેબ પેજમાં ગતિશીલ અથવા તો ડાયનેમિકતા લાવે છે. હવે જાવાસ્ક્રિપ્ટ ક્લાયન્ટ સાઇડ એટલે ક્લાયન્ટ સાઇડ બાજુની યથાર્થ ચકાસવા માટે ઉપયોગી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. હવે HTML ના જે બોડી અથવા તો હેડ અથવા તો સ્ક્રિપ્ટ જે છે એ તમે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ વડે તમે એડ કરી શકો. જાવાસ્ક્રિપ્ટની અંદર ઉમેરી શકાય છે. જાવાસ્ક્રિપ્ટની અંદર ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને જે ટેક્સ્ટ લખશો એ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ્સનો એક ભાગ છે અને રાઇટ જે છે એ શું છે? એક પ્રક્રિયા છે. જાવાસ્ક્રિપ્ટના વિધાનના અંતમાં આપેલ વૈકલ્પિક છે તેનો ઉપયોગ સમાપ્તિ સમયે અલગતા માટે ઉપયોગ થતો હોય. હવે જાવાસ્ક્રિપ્ટને બ્લોકની શરૂઆતની અંદર અને અંતની અંદર તમારે શું કરવાનું હોય છે? છગડિયા કૌંસનો ઉપયોગ કરવાનો હોય છે. હવે નિશ્ચિત કાર્યને પાર પાડવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા તો શું કહેવાય છે? રૂટીન કહેવાય છે. જ્યારે વિધેયને ફંક્શન કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરી શકાય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, જાવાસ્ક્રિપ્ટની અંદર આંતર પ્રસ્થાપિત ફંક્શન્સ જે આપેલું છે એલર્ટ લખાણ સ્વરૂપે લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સની અંદર દર્શાવે છે. ત્યાર પછી છે જાવાસ્ક્રિપ્ટમાં કોઈ વિધેયનો અમલ અટકાવી તેને કોઈ નિશ્ચિત કિંમત પરત કરવા માટે કયો ઉપયોગ થાય છે? રિટર્ન વિધેયનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઉપયોગ કરતા વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા ઇવેન્ટ જનરેટ થતી હોય છે. ત્યાર પછી છે વિગતોના સંગ્રહ કરતા સંગ્રાહક વેરિયેબલ્સ કહેવાય અને જેને VAR કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્યાર પછી બ્રાઉઝર્સની વિન્ડોની અંદર વેબ પેજમાં નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો યુઝ થતો હોય અને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તર ઉપર શું છે? વિન્ડો ઓબ્જેક્ટ. નેક્સ્ટ વન કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલની અંદર વેબ પેજને નિયંત્રણ કરવા માટે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો ઉપયોગી છે. આ બધા ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જેની અંદર ઇમ્પોર્ટન્ટ લાઇન્સ આપી છે જેમાંથી MCQs બનતા હોય છે. ઓકે. હવે જાવાસ્ક્રિપ્ટની ઘટનાઓ જોઈએ કે જેની અંદર અબોર્ટ ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે ઉપયોગ થતો હોય. બ્લર રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે. ક્લિક ઉપયોગકર્તા ફોર્મમાં કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે. ત્યાર પછી ઉપયોગકર્તા દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમત બદલવાની આવતી હોય ત્યારે ચેન્જ ઉપયોગ થાય છે. ત્યાર પછી છે નેક્સ્ટ એરર, દસ્તાવેજ અથવા તો ચિત્રની દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે ત્યારે. ફોકસ બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે. પછી લોડ દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવતું હોય ત્યારે. માઉસ આઉટ માઉસ પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવતું હોય ત્યારે. માઉસ ઓવર માઉસ પોઇન્ટરનું ઘટક પર લાવવામાં આવતું હોય ત્યારે. રીસેટ બટન ફોર્મના ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે રીસેટ કરવાનું હોય ત્યારે. સિલેક્ટ ઉપયોગકર્તાના ફોર્મના ફિલ્ડ પસંદ કરવાની હોય ત્યારે. સબમિટ ઉપયોગકર્તા ફોર્મ સબમિટ કરતું હોય ત્યારે. અનલોડ ઉપયોગકર્તા પેજ છોડી દેતું હોય ત્યારે.
આ બધું યુઝ થાય છે. હવે નેક્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ જે છે ઇઝ એન્ડ એ એન. હવે જાવાસ્ક્રિપ્ટ ની અંદર સૌથી ઉપયોગમાં લેવાતું આ જે આંતરપ્રસ્થાપિત આંકડાકીય વિધેય છે કયું છે? ઇઝ એન એ એન. આનું ફૂલ ફોર્મ એન નું ફૂલ ફોર્મ શું છે? નોટ અ નંબર. ઇઝ એન 1 2 3 વિધેય ફોલ્સ પરત કરે છે. આપેલી કિંમત આંકડાકીય હોય તો પરિણામ શું આવે? ફોલ્સ. અને ઇઝ એન અને ટેક્સ હોય તો વિધેયની અંદર શું આવશે? ટ્રુ પરત. આપેલી કિંમત જો આંકડાકીય ના હોય તો પરિણામ શું આવે? ટ્રુ. એવી રીતે આનો ઉપયોગ થાય છે ઇઝ એન. નેક્સ્ટ, હવે મોસ્ટ આઈએમપી ટેક્સ્ટ બુકના એમસીક્યુઝ જોઈએ. ચેપ્ટર નંબર 2. પહેલું છે નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે ઉપયોગ થાય છે? તો કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. નીચેનામાંથી કોને CSS ની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવતી હોય છે? તો આન્સર છે રૂલ્સ અથવા તો નિયમ. નીચેનામાંથી CSS નિયમના મુખ્ય બે વિભાગ કયા છે? તો બે વિભાગ છે સિલેક્ટર અને ડિક્લેરેશન. જેના પર શૈલી લાગુ પાડવાની હોય તેવા HTML ના ઘટકને શું કહેવાય છે? તો એને કહેવાય છે સિલેક્ટર. CSS ની વાક્ય રચના કઈ છે? એકદમ ઈઝી. સિલેક્ટર કર્લી બ્રેકેટ પ્રોપર્ટીઝ કોલન વેલ્યુ. નેક્સ્ટ, નીચેમાંથી કઈ સંસ્થા જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે? તો નેસ્કેપે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે? તો અહીંયા આગળ જાવાસ્ક્રિપ્ટ આપેલી છે અને જાવાસ્ક્રિપ્ટ ઇઝ રાઈટ આન્સર. નીચેનામાંથી કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં અદ્યતન પ્રોગ્રામિંગ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય? તેના માટે યુઝ થાય છે જાવાસ્ક્રિપ્ટ. નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ HTML ના પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કરવામાં આવે છે? તેના માટે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કઈ નિશાની વડે જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવતો હોય? તેના માટે યુઝ થાય છે છગડીયો કૌંસ એટલે કે કર્લી બ્રેકેટ. નેક્સ્ટ, નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહેવાય છે? તે પ્રકારના ઘટકને કહેવાય છે ફંક્શન્સ અથવા તો રૂટીન. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે? તો વિધેયમાં પરત કિંમત કરવા માટે યુઝ થાય છે રિટર્ન. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? તો ઇવેન્ટ જનરેટ થાય છે, ઘટના. અને નીચેમાંથી કોને ઘટના કહી શકાય નહીં? તો સેટ જે છે ઘટના કહી શકાય નહીં. વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે? તો એને ચલ કહેવાય છે એટલે કે વેરિયેબલ. BOM એટલે શું? તો કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ. નેક્સ્ટ, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલમાં સૌથી ઉપરના સ્તરે કયો રહેલ ઓબ્જેક્ટને શું કહેવાય છે? વિન્ડોઝ ઓબ્જેક્ટ. NAN એટલે કે નોટ અ નંબર. ચેપ્ટર નંબર 3, કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના. 10 માર્કનું ચેપ્ટર છે. કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના. એની અંદર વેબસાઇટનું આયોજન કરવું હોય ત્યારે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના છે તે પોઈન્ટ્સ આપણે જોઈએ કે જેની અંદર વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજના સમૂહને શું કહેવાય છે? વેબસાઇટ કહે છે. અને વેબસાઇટનું આયોજન કે વિકાસ પ્રક્રિયાના મુખ્ય 4 પગલા છે. કયા 4 પગલા છે? એક તો હેતુ, પ્રેક્ષકગણ, વિષય વસ્તુ અને એનું માધ્યમ. વેબસાઇટમાં સંપૂર્ણ અને સુસંગત માહિતી હોવી જોઈએ. ત્યાર પછી વેબસાઇટની વિષય વસ્તુની અંદર 2 વર્ગોની અંદર વહેંચવામાં આવેલી છે, એક તો સામાન્ય અને ત્યાર પછી વિસ્તૃત. સામાન્યની અંદર શું હોય? કે વિષય વસ્તુનો ઉપયોગ કરતા સમક્ષ સાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવાઓ, વસ્તુનું વિહંગાવલોકન પૂરું પાડે છે. જ્યારે વિસ્તૃત જે વિષય વસ્તુ ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવાઓ અંગેના વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. વેબ બ્રાઉઝરના એડ્રેસ બારની અંદર URL એટલે કે વેબસાઇટનું સરનામું ઉમેરવાનું હોય છે.
વેબ બ્રાઉઝરના એડ્રેસ બારની અંદર URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર ઉમેરીને ખોલવામાં આવતા સૌ પ્રથમ પેજને શું કહેવાય છે? હોમ પેજ કહેવાય છે. વેબસાઇટના હોમ પેજનું પૂર્વ નિર્ધારિત નામ કયું છે? એ છે index.html. અને વેબસાઇટ બનાવવા માટે ટેમ્પલેટ નામે ઓળખાતી વિવિધ રૂપરેખાઓના નમૂના ઇન્ટરનેટ પર ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે, નિઃશુલ્ક અવેલેબલ છે. હવે વેબસાઇટની અંદર જે ટેબલ ક્રિએટ કરવાનું હોય તો એની અંદર વેબસાઇટ ડિઝાઇન કરવા માટે કમ્પોઝરની અંદર કોષ્ટક ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબલ મેનુનો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્સર્ટ ટેબલના ડાયલોગ બોક્સમાં 3 વિભાગ છે, ટેબ આપેલા છે. કયા ટેબ? 3 ટેબ છે: ક્વિકલી, પ્રિસિયસલી અને સેલ. ટેબલ પ્રોપર્ટીઝના ડાયલોગ બોક્સની અંદર 2 ટેબ આપેલા છે, 2 વિભાગ આપેલા છે. કયા છે? એક તો ટેબલ અને બીજું સેલ ટેબ. હવે ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સની અંદર જે બોક્સના વિકલ્પ આપેલા છે એ ખાસ ધ્યાન રાખજો કે જેની અંદર સાઇઝ કે રો અને કોલમની સંખ્યા, કોષ્ટકની ઊંચાઈ અને પહોળાઈ, પિક્સેલ્સ અને વિન્ડોઝના પર્સન્ટેજ. ત્યાર પછી સાઇઝ, બોર્ડર્સ એન્ડ સ્પેસિંગ, કોષ્ટકની સીમા રેખા આપવા માટે થાય છે. સેલની વચ્ચેની જગ્યા સ્પેસિંગ અને સેલની કિનારી અને લખાણ વચ્ચેની જગ્યા માટે પેડિંગ ઓપ્શનનો યુઝ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે ટેબલ અલાઇનમેન્ટ, તેની અંદર ડાબી, જમણી બાજુ અને વચ્ચેની બાજુ ગોઠવવા માટે તમે ઉપયોગ કરી શકો. ત્યાર પછી જે કેપ્શન છે, કોષ્ટકને શીર્ષક આપવા માટે ઉપયોગ થતો હોય. બેકગ્રાઉન્ડ કલર, કોષ્ટકના બેકગ્રાઉન્ડનો રંગ બદલવા માટે થતું હોય. વેબસાઇટની અંદર ઇમેજ, તો કમ્પોઝરની અંદર ચિત્ર ઉમેરવા માટે ઇન્સર્ટ ઇમેજ મેનુનો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ઇમેજ પ્રોપર્ટીઝના ડાયલોગ બોક્સની અંદર 4 વિભાગ છે, એટલે કે 4 ટેબ આપેલા છે. કયા 4 ટેબ છે? યાદ રાખજો: લોકેશન, ડાયમેન્શન્સ, અપિયરન્સ અને લિંક. ઇમેજ પ્રોપર્ટીઝની અંદર ડોન્ટ યુઝ ઓલ્ટરનેટ ટેક્સ્ટ, જો વૈકલ્પિક લખાણ ન ઉમેરવું હોય, લખાણ ન ઉમેરવા માટે આ ઉપયોગી છે. અને છેલ્લું, ઇમેજ પ્રોપર્ટીઝના ડાયમેન્શન્સ વિભાગની અંદર કસ્ટમ સાઇઝ હેઠળ તમે ચિત્રની હાઇટ અથવા તો વિડ્થ તમે ઉમેરાય છે. હવે કુકીઝ જે આપેલું છે કે જેની અંદર ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહેવાય છે? કુકી કહે છે. જાવાસ્ક્રિપ્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના કુકીઝ ગુણધર્મ વડે કુકીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી કુકીને તમે વાંચી શકો, રચી શકો, સુધારી શકો અને દૂર કરી શકો છો. વિગતોને અંકની અંદર ફેરવવા માટે persfloat વિધેયનો ઉપયોગ થાય છે. persfloat ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, વેબસાઇટને પ્રકાશિત કરવી હોય ત્યારે તમે ફાઇલ અને પબ્લિશ મેનુ વિકલ્પનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી પબ્લિશ પેજના ડાયલોગ બોક્સની અંદર 2 ટેબ આપેલા છે. કયા 2 ટેબ છે? એક તો પબ્લિશ અને સેકન્ડ નંબર સેટિંગ્સ. ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સંસ્થાને શું કહેવાય છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, ISP. કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલોના સ્થળાંતર માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ અથવા તો સોફ્ટવેર. પહેલું છે અપ્તાના સ્ટુડિયો. એની વેબસાઇટ છે aptana.com. એની વેબસાઇટ છે, એની પરથી તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો. અપ્તાના સ્ટુડિયો 2.0.5 ને અપ્તાના સ્ટુડિયો 2 પણ કહે છે. ટેક્સ્ટ બુક પ્રમાણે છે, બાકી અપડેટેડ વર્ઝન્સ અવેલેબલ છે. ઓકે, અપ્તાના સ્ટુડિયોની અંદર HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, રૂબી, રેલ, PHP, પાયથન આ બધી ભાષાને સમર્થન કરે છે. અપ્તાના સ્ટુડિયોની મદદથી PHP, રેલ, રૂબી વેબ પ્રોજેક્ટ પણ બનાવી શકાય છે. અપ્તાના સ્ટુડિયો કેવું છે તો કે ઓપન સોર્સ છે, IDE છે, સંપૂર્ણ વેબ વિકાસ માટેનું વાતાવરણ તમને પૂરું પાડે છે આ સોફ્ટવેર અથવા તો ટૂલ. ઓકે, નેક્સ્ટ વન છે બ્લુ ગ્રીફોન. તો બ્લુ ગ્રીફોન.org વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકો. બ્લુ ગ્રીફોન ઇંગ્લિશ, ડચ, જર્મન, ચાઇનીઝ ભાષાને સમર્થન આપે છે. અને બ્લુ ગ્રીફોન જે છે ઓપન સોર્સ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું
HTML એડિટર છે. અને લાસ્ટ જે છે અમાયા એવું છે કે જેની અંદર વેબસાઇટ w3.org/અમાયા પરથી તમે ડાઉનલોડ કરી શકો. અમાયાની અંદર વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ્સ જે છે W3C વડે વિકસિત કરવામાં આવ્યું છે. અને અમાયા જે છે શરૂઆતની અંદર HTML CSS એડિટર તરીકે હતું અને અત્યારે XML એડિટર તરીકે પણ એ ડેવલપ થઈ ગયેલું છે. તો આનો પર તમે યુઝ કરી શકો. એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ એનું ફૂલ ફોર્મ છે XML નું. નેક્સ્ટ હવે મોસ્ટ આઈએમપી ટેક્સ્ટબુકના MCQs જોઈ લઈએ કે જેની અંદર વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે તમને વેબસાઇટ મદદરૂપ થશે. વેબસાઇટની વિકાસ પ્રક્રિયાની અંદર નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? તો મુદ્દો ઇનપુટ્સ નો અગત્યનો નથી. વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? એક તો સંપૂર્ણ અને સંબંધિત હોવી જોઈએ. નીચેનામાંથી કયા પ્રકારની વિષય વસ્તુ વેબસાઇટ સંસ્થા, ઉત્પાદન, સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે? તો આન્સર આવશે સામાન્ય. વેબપેજના અંતર જોડાણને શું કહે છે? વેબપેજના અંતર જોડાણને કહેવાય છે વેબસાઇટ. વેબ બ્રાઉઝર્સના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પેજને હોમ પેજ કહે છે. વેબસાઇટના હોમ પેજને કયું નામ આપી સંગ્રહ કરવું જોઈએ? તો index.html. ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહેવાય છે? કુકી. અને FTP નું ફૂલ ફોર્મ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે ચેપ્ટર નંબર 4 જોઈએ. ઈ કોમર્સ નો પરિચય. 10 માર્કનું ચેપ્ટર. ઈ કોમર્સ નો આપણે પરિચય જોઈએ તો ઇન્ટરનેટ પર ઈ કોમર્સ નો સૌપ્રથમ વિનિયોગ પુસ્તકોની ઓનલાઈન દુકાન કઈ? amazon.com હતો. પુસ્તકોની ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટ અમેઝોન, શોપિંગ ઇન્ડિયા ટાઈમ્સ, buybooksIndia.com. આ બધી વેબસાઇટ જે આપેલી છે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આ ચેપ્ટર શીખીશું. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપયોગ કરતા ઉપલબ્ધ વર્તમાનપત્રને ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર થતો ઈ ન્યૂઝપેપર કહેવાય. ઓનલાઈન હરાજીમાં ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવી ને ખરીદ કે વેચાણની સુવિધા આપવામાં આવે છે. ઓનલાઈન હરાજીની વેબસાઇટ આપેલી છે ebay.com, onlineauction.com, mybids.in, ubid.com. સંસ્થાઓ કે બેંકો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચનાઓ અને સ્મરણપત્રો માહિતી સેવાનું એક ઉદાહરણ છે. ઉત્પાદનના વેચાણ પછી સંસ્થા દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી ઓનલાઈન સહાય એ સહાય સેવાનું ઉદાહરણ છે. ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારોને અમલ કરવાની પ્રક્રિયા ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ કે ઈ બેન્કિંગ કહે છે. હવે એના ફાયદા કયા છે ઈ કોમર્સના? તો અવિરત સમય 24/7 માટેની વ્યાપાર વ્યવસ્થા છે, ઓછો ખર્ચ છે, સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ છે. હવે અને ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા તમે આપી શકો છો. ઈ કોમર્સથી જૂથ કાર્ય ઝડપથી થઈ શકે છે અને પરિવહનના સમય અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. થોડીક ઈ કોમર્સની મર્યાદા છે જે જોઈએ કે પરિવર્તનનો પ્રતિકાર, પ્રારંભિક ખર્ચ, સુરક્ષા, ગોપનીયતા એટલે કે ગ્રાહકની ગોપનીયતા ગંભીર મુદ્દો અહીં આગળ છે. વિશ્વાસનો અભાવ અને ઉત્પાદનને પહોંચવાનો સમય. વેબસાઇટ જો ઈ કોમર્સની વેબસાઇટ કે જેની અંદર જે ટેક્સ્ટબુકમાં આપેલી છે પ્રમાણે કે ઇન્ટરનેટ પરની દુકાન કઈ છે તો કે અમેઝોન, શોપિંગ ઇન્ડિયા ટાઈમ્સ.com, buybooksIndia.com, bookshopofIndia.com. ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર્સ તો કે washingtonpost.com. ત્યાર પછી ઓનલાઈન હરાજી જોઈએ તેની અંદર eBay, ઓનલાઈન ઓક્શન્સ, mybids.in, ubid.com. માર્કેટિંગ અને વેચાણ માટેની છે irctc.co.in, homeshop18, ફ્લિપકાર્ટ, ત્યાર પછી મિન્ત્રા અને મેકમાયટ્રીપ.com. નેટવર્કિંગ, નેટ બેન્કિંગની છે ઓનલાઈન SBI, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, IOB, NPNB ઇન્ડિયા. હવે
ઈ કોમર્સની પ્રતિકૃતિ જોઈએ. તેની અંદર પહેલી જે છે એટલે કે ઈ કોમર્સના બિઝનેસ મોડલ્સ, એટલે કે ઈ કોમર્સના બિઝનેસ મોડલ્સની અંદર જે છે વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C. વેબસાઇટ છે એમેઝોન, રેડી, ફ્લિપમાર્ટ એન્ડ ફ્લિપકાર્ટ. બીજું છે વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, B2B, commodity.com, tradeindia.com. ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C, ebay.com, OLX.com, Quikr.com. ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ એન્ડ C2B, એન્ડ આન્સર છે એના bigstall.com એન્ડ jitlee.in. ટેક્સ્ટબુક પ્રમાણે. ઓકે, સરકારી પ્રતિકૃતિઓ એટલે કે ગવર્મેન્ટ મોડલ્સ કયા છે? તો સરકારથી વ્યવસાય, ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2B. વેબસાઇટ છે incometaxindia.gov.in. સરકારથી નાગરિક, ગવર્મેન્ટ ટુ સિટીઝન, G2C, jiswan.gov.in. અને ગવર્મેન્ટ ટુ ગવર્ન, સરકારથી સરકાર, G2G. મોસ્ટ આઈએમપી ટેક્સ્ટબુક MCQ ચેપ્ટર નંબર 4. નીચેનામાંથી કયા પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ છે? આન્સર છે એમેઝોન. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાન પત્રને શું કહેવાય છે? ઈ ન્યૂઝપેપર. કઈ પ્રક્રિયા વડે ગ્રાહક અને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? આન્સર છે હરાજી. ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો આન્સર છે નેટ બેન્કિંગ. નીચેનામાંથી કઈ વિશિષ્ટતા પરંપરાગત વ્યવસાયની છે? તો નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? તો ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ વડે કરવામાં આવે છે. ઈ કોમર્સ વડે નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? તો સુરક્ષા. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? તો ગોપનીયતા. ઉત્પાદન કે સેવા પૂરી પાડતી વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાય પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? તેના માટે છે વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C. જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને કઈ કોમર્સની કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે છે? તેના માટે છે વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? તેના માટે આવશે હરાજી માટેની સાઇટ. ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય એવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહે છે? તો ગ્રાહકથી ગ્રાહક, C2C. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે? જેમાં ગ્રાહક વડે ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? તો ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે? તો સરકારથી વ્યવસાય, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ વડે એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ સાથેના વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? તેના માટે યુઝ થશે સરકારથી સરકાર, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ચેપ્ટર નંબર 5 એમ કોમર્સનો પરિચય. MCQs 12 માર્ક્સના આવશે. એમ કોમર્સની અંદર ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનનો ઉપયોગ કરી માલ કે સેવાના ખરીદ વેચાણને એમ કોમર્સ કહે છે. વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકને એલ કોમર્સ એટલે કે લોકેશન બેઝડ કોમર્સ કહે છે. એમ કોમર્સના સુરક્ષાના મુદ્દાની અંદર જોઈએ તો ગુપ્તતા, અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે માહિતીને ગુપ્ત રાખવાની પદ્ધતિ છે. ત્યાર પછી અખંડિતતા એટલે કે વિતરણ દરમિયાન
વિગતને આકસ્મિક કે દૂષિત ઈરાદાઓથી બદલેલ કે તેમાં ચેડા કરેલ નથી. ત્યાર પછી જે છે અધિકૃતતા, માત્ર અધિકૃત ઉપયોગકર્તા જે હોય તે જ સિસ્ટમના ઉપયોગની પરવાનગી આપવામાં આવે છે. અસ્વીકાર કે સંદેશ મોકલનાર સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકશે નહીં તેની ખાતરી આપે છે. ત્યાર પછી છે દૂષિત કોડ એટલે કે કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતો કોડ. પછી સ્નીફિંગ એટલે કે કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતો પ્રોગ્રામ. ત્યાર પછી છે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. ઉપયોગકર્તાના મશીન કે નેટવર્કને બંધ કે સ્થગિત કરીને નિરુપયોગ બનાવી દેવાનું આક્રમણ. ત્યાર પછી સાયબર જંગાલિયતતા, એની અંદર છે હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ. છેલ્લે છે છેતરપિંડી, અન્ય વ્યક્તિનો સ્વાંગ ભરવો કે અન્યની વેબસાઇટને પોતાની વેબસાઇટ તરીકે રજૂ કરવી. ઇન્ટરનેટના સુરક્ષાના ઉપાયોની અંદર જોઈએ તો એન્ટીવાયરસ સોફ્ટવેર કે વાયરસ, વોર્મ્સ, ટ્રોજન હોર્સિસ કે દૂષિત કોડને શોધી અટકાવી અને દૂર કરતો પ્રોગ્રામ છે. ત્યાર પછી છે બીજું જે છે એ ફાયરવોલ કે સંસ્થાની અંદર અને બહારના નેટવર્ક સેવાઓ પર નિયંત્રણ રાખી સુરક્ષા સીમા. ત્યાર પછી છે ડિજિટલ સર્ટિફિકેટ કે ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં ઓળખ સાબિત કરવા માટે ઉપયોગી છે. ડિજિટલ સર્ટિફિકેટને વિશ્વસનીય ત્રાહિત પક્ષ એટલે કે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી TTP આપે છે. સર્ટિફિકેટ આપતા ત્રાહિત પક્ષને સર્ટિફિકેટ ઓથોરિટી પણ કહે છે. ત્યાર પછી છે સાંકેતિકરણ કે માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવીને સુરક્ષિત રાખવાની જે કળા છે તેને સાંકેતિકરણ કહે છે. સાદા લખાણને ગુપ્ત લખાણમાં પરિવર્તન કરવાની ક્રિયા સાંકેતિકરણ એટલે કે એન્ક્રિપ્શન કહે છે. હવે ગુપ્ત લખાણને મૂળ લખાણમાં પરિવર્તનની ક્રિયાને શું કહે છે? ડિક્રિપ્શન એટલે કે બિન સાંકેતિકરણ. ત્યાર પછી છે સિક્યોર સોકેટ લેયર કે વેબ વ્યવહારોની સુરક્ષા માટે નેસ્કેપ દ્વારા તૈયાર કરેલ સિક્યોર સોકેટ લેયર SSL પ્રોટોકોલ અને એની અંદર આવે છે HTTPS એટલે કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા, કોપીરાઇટ કે સર્જકના મૂળભૂત કાર્યનો ઉપયોગ અન્ય અનધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા. ટ્રેડમાર્ક, ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાના અલગ રાખવાની વ્યક્તિ કે સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવાતા લોગો હોય, ચિહ્ન હોય, શબ્દ હોય, નિશાની હોય, શબ્દ સમૂહ હોય, ચિત્ર કે ટ્રેડમાર્ક હોય. એની અંદર ટ્રેડમાર્કની નિશાની આપી છે TMSM અથવા તો R. ડોમેન નામની તકરાર, તો ડોમેન નામની ખરીદીને ઊંચી કિંમતમાં વેચી દેવું તેને કહેવાય સાયબર સ્ક્વેટિંગ. ઇન્ટરનેટ પર ચૂકવણીના જે વિકલ્પ આપ્યા છે એની અંદર પહેલું છે ક્રેડિટ કાર્ડ. તો ઇન્ટરનેટ પર ચૂકવણી માટે સૌથી વધુ પ્રચલિત અને સ્વીકૃત વિકલ્પ જે છે ક્રેડિટ કાર્ડની વ્યવહારની અંદર 4 પક્ષ સામેલ હોય છે. પહેલું કે ક્રેડિટ કાર્ડ ધારક, ગ્રાહક, ક્રેડિટ કાર્ડ સ્વીકારતો વિક્રેતા, ઇસ્યુઇંગ બેંક એટલે કે ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે વેપારીને ચૂકવણીની ખાતરી આપતો હોય, અને છેલ્લે એક્વાયરિંગ બેંક કે વ્યાપારી વ્યવસાયિક ખાતું ખોલાવતો હોય, ઓનલાઈન અધિકૃતતા અને ચૂકવણીની સેવા મળતી હોય. ઓનલાઈન ચૂકવણીમાં 2 પક્ષ ભાગ લેતા હોય. પહેલું પેમેન્ટ ગેટવે અને બીજું છે પેમેન્ટ પ્રોસેસર. ક્રેડિટ કાર્ડમાં થતી 2 ચૂકવણીના 2 ભાગમાં વહેંચેલી છે, એક અધિકૃતતા અને બીજી વ્યવહાર કરાર. કે સુરક્ષિત વ્યવહારની અંદર સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર યુઝ થતું હોય SET નો પદ્ધતિનો ઉપયોગ કરાય છે. ત્યાર પછી છે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જેવું જ કાર્ય કરતું હોય અને અલગ કેટલું છે તો કે ગ્રાહકના ખાતામાંથી વ્યાપારીના ખાતામાં ડાયરેક્ટ રકમ ટ્રાન્સફર થઈ જાય છે. અને સ્માર્ટ કાર્ડની અંદર સામાન્ય કાર્ડથી 100 ગણી માહિતી સંગ્રહી શકે એવી માઇક્રોચિપ જોડાયેલી છે. અને
કાર્ડ રીડર એની અંદર જરૂરી છે. ત્યાર પછી છે ચાર્જ કાર્ડ. કાર્ડ દ્વારા વિક્રેતાને ચૂકવણી અને ધિરાણમાં કોઈ મર્યાદા છે નહીં. નેટ બેન્કિંગ, વેબસાઇટ પર બેંક દ્વારા ચૂકવણી સુરક્ષિત પદ્ધતિ અથવા તો રજીસ્ટ્રેશન અથવા તો નોંધણી જરૂરી છે. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એક બેંક ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં રકમ સ્થાનાંતરિત કરતી પદ્ધતિ. પછી ઈ વોલેટ છે કે વેપારીને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી માટે ઉપયોગી માહિતી આપવી પડતી નથી. રૂપે કાર્ડ, રૂપી અને પેમેન્ટ એટલે કે રૂપે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા રજૂ કરેલી છે. નેક્સ્ટ જે છે કે જેની અંદર સાયબર બુલિંગ. તો સાયબર બુલિંગ એટલે શું? તો કે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરીને કોઈની ઉશ્કેરણી કરવી કે ઈજા પહોંચાડવામાં આવે એટલે કે આભાસી સતામણીનો આ પ્રકાર છે. સોશિયલ મીડિયા, ચેટ રૂમ અને ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા ઉદ્ભવ થાય છે. ત્યાર પછી છે સાયબર ગ્રુમિંગ. કોઈ વયસ્ક વ્યક્તિ બાળક સાથે મિત્રાચારી કરી તેની સાથે ભાવાત્મક જોડાણ રચે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે બાળકનો વિશ્વાસ જીતી ઘનિષ્ઠતા કેળવી અંગત બાબતો જાણવાનો અને મોટે ભાગે આ વિગતોની પ્રકૃતિ જાતીય પ્રકારની હોય છે. હવે ઓનલાઈન ગેમિંગની વાત કરીએ તો કે ઇન્ટરનેટ કે કમ્પ્યુટર નેટવર્ક દ્વારા આંશિક અને કે મૂળભૂત રીતે રચી શકાતી રમતો. ફર્સ્ટ પર્સન શૂટર્સ, વ્યૂહાત્મકને લગતી રમતો હોય, ભૂમિકા ભજવવા માટેની રમતો હોય તે પ્રકાર, અને તે સાયબર બુલિંગ, સાયબર ગ્રુમિંગ કે હિંસાને પ્રોત્સાહન આપતી ગેમિંગ્સ હોય છે. હવે ઈમેલનો સિસ્ટમનો ઉપયોગ માટે ઉપયોગ સમયે ઉદ્ભવતા જે જોખમો છે તેના વિશે ચર્ચા કરીએ તો આપણે પહેલું છે ઈમેલ સિસ્ટમના ઘટકો. પહેલા તો બે છે, એક મેલ ક્લાયન્ટ, બીજું મેલ સર્વર. મેલ ક્લાયન્ટની અંદર તેના વડે ઈમેલ વાંચી શકાય, લખી શકાય, મોકલી શકાય અને તેનો સંગ્રહ કરી શકાય છે. હવે ઈમેલના જોખમો જોઈએ તો તેની અંદર માલવેર આવતા હોય, સ્પામ્સ આવતા હોય, ફિશિંગ, સોશિયલ એન્જિનિયરિંગ, સ્ત્રોતનો અનઅધિકૃત ઉપયોગ થતો હોય. ત્યાર પછી માલવેર્સની અંદર જોઈએ તો મેલિશિયસ સોફ્ટવેર, વાયરસીસ, વોર્મ્સ, ટ્રોજન હોર્સીસ, સ્પાયવેર્સનો સમાવેશ થાય છે. હવે સ્પામની અંદર જોઈએ તો એ વ્યવસાયિક કે વ્યવસાયિક અવાંછિત ઈમેલ્સ જે આવતા હોય એ સ્પામ મેલની અંદર આવે છે. ઈમેલ સિસ્ટમમાં સાથે અલગથી સ્પામ નામનું પણ ફોલ્ડર જોવા મળે છે. ત્યારે સ્પામિંગ કે યાદચ્છિક રીતે અનિશ્ચિત વ્યવસાયિક ઈમેલ મોકલવાનો જે સિસ્ટમ છે એ સ્પામિંગ કહેવાય. ત્યાર પછી જે છે ફિશિંગ, તો ખોટી વેબસાઇટ, પેજ કે વેબ લિંક દ્વારા વ્યક્તિના ઈમેલમાંથી સંવેદનશીલ માહિતી ઉઘાડી પાડવાની પદ્ધતિ જે છે એને ફિશિંગ કહેવાય. ઉદાહરણ તરીકે ઇનામની રકમ મેળવવા માટે લિંક પર ક્લિક કરવાથી માહિતી મેળવી લેવી. ફિશિંગ હુમલાની અંદર સ્પામ કે શંકાસ્પદ ઈમેલ સિસ્ટમ દ્વારા રજૂ કરવામાં આવે છે. અને છેલ્લે નેક્સ્ટ જે છે એ સોશિયલ એન્જિનિયરિંગ કે સુરક્ષા શૃંખલામાં માનવને સૌથી મોટી નબળી કડી માનવામાં આવે છે. એટલે માનવીય જે નિર્બળતાનો લાભ લઈ વ્યક્તિ સંસ્થાની સંવેદનશીલ માહિતી કબજે કરે છે તેને કહેવાય છે સોશિયલ એન્જિનિયરિંગ. એની અંદર ઈમેલ સ્પૂફિંગ કે પછી સામાન્ય સોશિયલ એન્જિનિયરિંગનો હુમલો થાય છે. હવે ચેપ્ટર 5 ને રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટેક્સ્ટબુકના એમસીક્યુ છે તેની ચર્ચા કરી લઈએ. પહેલું જે છે કે ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનનો ઉપયોગ કરી માલ કે સેવાની ખરીદ વેચાણને એમ કોમર્સ કહે છે. વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકના ઉપયોગને શું કહે છે? તો કે લોકેશન બેઝ કોમર્સ. જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અનધિકૃત ઉપયોગ કરતા વાંચી ન શકે તે માટે માહિતીને ગુપ્ત રાખવાની જે પદ્ધતિ, સુરક્ષાનો કયો પ્રકાર કહેવામાં આવે છે? કોન્ફિડેન્શિયાલિટી એટલે કે ગુપ્તતા. નેક્સ્ટ, વિતરણ દરમિયાન વિગતને અસ્કતાથી કે દૂષિત ઈરાદાથી બદલવામાં આવ્યા નથી કે
તેની સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી. આ સુરક્ષાનો કયો પ્રકાર છે? તો કે ઇન્ટિગ્રિટી, અખંડિતતા. માત્ર અધિકૃત ઉપયોગકર્તાને જ સિસ્ટમનો ઉપયોગની પરવાનગી આપવામાં આવે છે. આને સુરક્ષાનો અધિકૃતતા પ્રકાર કહેવાય છે કે ઓથોરાઇઝેશન. નીચેનામાંથી સુરક્ષાનો કયા પ્રકારની ખાતરી આપે છે કે સંદેશ મોકલનાર સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકશે નહીં? તો છે નોન રેપ્યુટેશન, એટલે કે અસ્વીકાર. ઇન્ટરનેટ પર કમ્પ્યુટર કે રાઉટર વડે પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને સ્નીફર કહે છે. ત્યાર પછી ઉપયોગકર્તાના મશીન કે નેટવર્કને સ્થગિત કરી નાખી તેને નિરુપયોગી બનાવી દેવાનું આક્રમણ નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? તો DOS એટેક, ડેનિયલ ઓફ સર્વિસ એટેક, સેવાના અસ્વીકાર સ્વરૂપેનું આક્રમણ. હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને સાયબર વેન્ડેલિઝમ કહે છે, સાયબર જંગાલિયાત. અને કોઈની સમક્ષ તમે જે નથી તે સ્વરૂપે રજૂ થવું કે કોઈ નકલી વેબસાઇટને પ્રમાણભૂત વેબસાઇટ તરીકે રજૂ કરવી તેને શું કહેવાય છે? તેને સ્પૂપિંગ કહેવાય છે, એટલે કે છેતરપિંડી. અને વાયરસ, વોર્મ્સ, ટ્રોજન હોર્સીસ જેવા દૂષિત કોડને શોધી અટકાવી અને દૂર કરવાની પ્રક્રિયા કરતા કમ્પ્યુટર પ્રોગ્રામને શું કહેવાય છે? એન્ટીવાયરસ સોફ્ટવેર. એપ્લિકેશન અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરી સાદા લખાણ નામે ઓળખાતા મૂળ લખાણને ગુપ્ત લખાણ તરીકે ઓળખાતા અવાચ્ય લખાણના પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહેવાય છે? એન્ક્રિપ્શન. નેક્સ્ટ, ગુપ્ત લખાણને ફરી મૂળ લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે? ડિક્રિપ્શન. ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? સિક્યોર સોકેટ લેયર, SSL. SSL પ્રોટોકોલની રચના કોણે કરી છે? નેસ્કેપ. નીચેનામાંથી કઈ વેબસાઇટની કઈ શરૂઆત દર્શાવે છે કે સાઇટને SSL વડે સુરક્ષિત રાખવામાં આવેલી છે? તો HTTPS, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, સિક્યોર. એન્ડ સર્જકના મૂળભૂત કાર્યનો ઉપયોગ અન્ય અનધિકૃત ઉપયોગકર્તા વડે થતો અટકાવવા સર્જકને કઈ સુવિધા આપવામાં આવે છે? તો આન્સર થશે કોપીરાઇટ. નેક્સ્ટ, ઉત્પાદન કે બજારને બજારના અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ રાખવા વ્યક્તિને સંસ્થા વડે ઉપયોગમાં લેવામાં આવતા નિશ્ચિત લોગો, શબ્દ, નિશાની, શૈલી કે શબ્દ સમૂહ કે ચિત્રને ટ્રેડમાર્ક કહે છે. નીચેનામાંથી કઈ ટ્રેડમાર્કની નિશાનીઓ છે? તો નિશાની આ બધી છે, TM, SM અને R, રજિસ્ટર. એક માહિતીમાંથી અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને શું કહેવાય છે? સ્ટેગનોગ્રાફી. ફાઇલની કોપીરાઇટ માહિતીને ઓળખવા માટે ચિત્ર, ઓડિયો, વિડીયોમાં ઉમેરવામાં આવતા ડિજિટલ કોડને કયા નામથી ઓળખવામાં આવે છે? તેને વોટરમાર્કથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ઉપયોગકર્તાને ક્રેડિટ કાર્ડ તથા વેપારીને ચૂકવણીની ખાતરી કોણ આપે છે? ઇશ્યુઇંગ બેંક. નીચેનામાંથી ચૂકવણીના કયા કાર્ડની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોય છે? સ્માર્ટ કાર્ડની અંદર. નીચેનામાંથી કયા જોખમ વડે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરી કોઈની ઉશ્કેરણી કરવામાં આવે છે અથવા તો તેને ઈજા પહોંચાડવામાં આવે છે? તેને કહેવાય છે સાયબર બુલિંગ. નીચેનામાંથી કોના વડે કોઈ વયસ્ક વ્યક્તિ બાળક સાથે મિત્રચારી કરી તેની સાથે ભાવનાત્મક જોડાણ રચે છે? તે આવે છે સાયબર ગ્રુમિંગની અંદર. નીચેનામાંથી શેમાં અવાંછિત હોય તેવા વ્યવસાયિક કે અવ્યાવસાયિક ઈમેલ્સ મોકલવાની આવે છે? તે મોકલવામાં આવે છે સ્પામ મેલ્સની અંદર. પછી કી લોગર્સ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે? તો માલવેર્સનું. નેક્સ્ટ, ઈમેલનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કયા જોખમનો સામનો કરવો પડે છે? તો આપેલ તમામ. હવે આપણે ચેપ્ટર નંબર 6 જોઈએ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ, એટલે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. 10 માર્કનું ચેપ્ટર છે. ચાલો આપણે શરૂ કરીએ એના મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ. ઓબ્જેક્ટ ક્લાસ ડાયાગ્રામ્સ જે આપ્યું છે, જેની અંદર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ? 1960 ની અંદર. અને 1980 ના મધ્ય ભાગની અંદર શું થઈ? એ મુખ્ય પદ્ધતિ બની ગઈ.
ત્યાર પછી પ્રોગ્રામિંગની બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના કેન્દ્ર બિંદુની અંદર શું હોય છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટના 4 ગુણધર્મો છે. કયા 4 ગુણધર્મો છે? એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ. હવે એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાને વ્યાખ્યાયિત કરવા માટે ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના ટેમ્પલેટને શું કહે છે? ક્લાસ કહે છે. હવે ક્લાસ ડાયાગ્રામમાં અનેક ક્લાસનો સમૂહ અવરોધો જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિને રજૂ કરતું હોય. હવે ક્લાસ ડાયાગ્રામ્સની અંદર 3 વિભાગ છે. કયા 3 વિભાગ છે? એક તો ઉપરનો એટલે કે ક્લાસનું નામ હોય, પછી વચ્ચે એટ્રીબ્યુટ્સ અથવા તો પ્રોપર્ટીઝ હોય, અને છેલ્લે નીચે શું હોય? બિહેવિયર્સ. ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજનો ઉપયોગ થાય છે. હવે યુએમએલ જે દ્રશ્ય મોડેલિંગ ભાષાને ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ જે છે તે વ્યાખ્યાયિત કરેલો હોય છે. હવે દ્રશ્યતાની અંદર વિઝિબિલિટીઝની અંદર 4 P ઓપ્શન્સ અવેલેબલ છે. 4 P ઓપ્શન્સ કયા છે? 4 P. એક તો જાહેર એટલે કે પબ્લિક, સાઇન છે પ્લસ સિમ્બોલ. પેકેજ, સેકન્ડ નંબર પેકેજ, અને એની અંદર યુઝ થશે ટિલ્ટ સિમ્બોલ. આવો સિમ્બોલ છે. ઓકે. અને સુરક્ષિત એટલે કે પ્રોટેક્ટેડ માટે એસ સિમ્બોલનો યુઝ થયેલો છે. અને અંગત પ્રાઇવેટ માટે અંદર ડેશ સિમ્બોલનો યુઝ થયો છે. ઓકે. હવે કોઈ પણ કમ્પ્યુટર પ્રોગ્રામના મૂળ 2 અંગ છે. કયા છે? એક તો ડેટા અને બીજું છે એનું કાર્ય. હવે એની અંદર એન્કેપ્સ્યુલેશન્સ જોઈએ તો એન્કેપ્સ્યુલેશન્સ બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાથી સલામત રાખે છે. એન્કેપ્સ્યુલેશન્સ પ્રોગ્રામની બહારની ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને શું કરે છે? સુરક્ષિત કરે છે. એબ્સ્ટ્રેક્શન શું કરે છે? તો કે અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાને સુરક્ષિત કરે છે. અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને. ત્યાર પછી એબ્સ્ટ્રેક્શન્સ એ જે ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાય રજૂ કરે છે. એબ્સ્ટ્રેક્શન એ આંટીઘૂંટી કે ગૂંચને છુપાવતો ખ્યાલ છે. હવે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ જે બોલાવવાની ક્રિયા છે તેને શું કહે છે? મેસેજ કહે છે. પોલિમોર્ફિઝમ એટલે શું છે? અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા. પોલિમોર્ફિઝમ 2 પ્રકારના ઓવરલોડિંગ વડે બને છે. કયા 2? પહેલું જે છે ફંક્શન ઓવરલોડિંગ અને બીજું જે છે ઓપરેટર ઓવરલોડિંગ. નેક્સ્ટ, નવા ક્લાસને સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ કહે છે. જ્યારે હયાત ક્લાસને શું કહે છે? સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ કહે છે. કોઈ પણ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય ત્યારે એને ઓનર, પૂર્ણ કે એકત્ર ક્લાસ કહે છે. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ હોય તેને સબ્જેક્ટ ક્લાસ, આંશિક ક્લાસ કે એકત્રિત ક્લાસ કહે છે. ઇનહેરિટન્સનું બીજું નામ શું છે? સર્વસામાન્ય નિયમ અથવા તો એક સંબંધ, ઇઝ અ રિલેશનશિપ. ઇનહેરિટન્સ 2 ક્લાસ વચ્ચે ઇઝ અ કાઇન્ડ ઓફ એક પ્રકારનો સંબંધ ધરાવતું હોય. ફોર એક્ઝામ્પલ, કાર ઇઝ અ વ્હીકલ. આગળ જે સંબંધ ધરાવે છે તે. એગ્રીગેશન્સના 2 ક્લાસ હોય છે, હેઝ અ ઓર ધ પાર્ટ ઓફ રિલેશનશિપ. જેમ કે કાર હેઝ અ મ્યુઝિક પ્લેયર. નેક્સ્ટ, કમ્પોઝિશન્સમાં 2 ક્લાસ હોય છે, હેઝ અ ઓર ધ પાર્ટ ઓફ સંબંધ ધરાવતું હોય. જેમ કે કાર હેઝ અ એન્જિન. ત્યાર પછી એગ્રીગેશન્સને ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. તેમાં 2 ક્લાસ વચ્ચે નોન એક્સક્લુઝિવ ભિન્ન સંબંધ હોય છે. જ્યારે કમ્પોઝિશનની અંદર કેવું હોય છે કે ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવાય છે અને 2 ક્લાસ વચ્ચે જે એક્સક્લુઝિવ રિલેશનશિપ એ જનરેટ કરતું હોય છે. હવે ચેપ્ટર 6 ને રિલેટ ટેક્સ્ટબુક એમસીક્યુ છે કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુમાં હોય છે? ઓબ્જેક્ટ. જવા માટે નીચેમાંથી શું વધારે યોગ્ય છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? સ્ટેટ. એક સમાન ઓબ્જેક્ટની સમાન લાક્ષણિકતાને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? ક્લાસ.
નીચેનામાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? તો એસ્ટ્રેક સાઇન, કુંડળીનું ચિહ્ન. ઇન્કેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે? તો ડેટાની સુરક્ષિતતા. ત્યાર પછી છે ડેટા એબ્સ્ટ્રેક્શન વડે શું શક્ય બનાવી શકાય છે? તો ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવું. નીચેનામાંથી કયો વિકલ્પ પોલીમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી? તો ડેટા છુપાવવો. એગ્રીગેશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? તો આન્સરની અંદર આવશે પાર્ટ ઓફ રિલેશનશિપ, અંશતઃ સંબંધ, પાર્ટ ઓફ રિલેશનશિપ ઓર હેઝ અ રિલેશનશિપ. નેક્સ્ટ, ઇનહેરિટન્સ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? તો ઇઝ અ રિલેશનશિપ જનરેટ કરશે. અને ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશન્સની કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? તો ભરેલા હીરાના ચિહ્ન વડે. આ છે ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 7 જાવાની મૂળભૂત બાબતો. 10 માર્ક્સનું ચેપ્ટર છે કે જેની અંદર જાવાની મૂળભૂત બાબતોમાં જાવા ભાષા જે છે 1991 ની અંદર સન માઇક્રોસિસ્ટમ્સ એ વિકસાવેલી છે. અને જાવા વર્ચ્યુઅલ મશીન JVM ની યાંત્રિક ભાષાને જાવાનો બાઇટકોડ કહે છે. હવે જાવા બાઇટકોડ વાપરવાનો ગેરલાભ એ તેના અમલની ઓછી ઝડપ છે. જાવા સોર્સ કોડનું ફાઇલ એક્સટેન્શન .java અને જાવા બાઇટકોડનું ફાઇલ એક્સટેન્શન જ્યારે કમ્પાઇલ થઈને સક્સેસફુલી થાય ત્યાર પછી એ જનરેટ કરે છે .class ફાઇલ. હવે જાવાની અંદર 8 પ્રાથમિક ડેટા ટાઇપ્સ અવેલેબલ છે કે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન. અને કેરેક્ટર માટે CHAR કીવર્ડ યુઝ થશે. હવે મેમરીની અંદર સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલા નામને શું કહેવાય છે? ચલ અથવા તો વેરિયેબલ. જાવાના ચલના 3 પ્રકાર છે: ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. ચલના નામની શરૂઆત મૂળાક્ષરથી થતી હોય, અંડરસ્કોરથી થતી હોય અથવા તો ડોલર ચિહ્નથી કરવામાં આવે છે. માન્ય ચલના ઉદાહરણો અહીંયા આગળ આપેલ છે: બર્થ અંડરસ્કોર ડેટ, રિઝલ્ટ, કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ્સ, ડેટ, અમાઉન્ટ ડોલર સાઇન અથવા તો ડોલર સાઇન પ્રાઇસ. અમાન્ય ચલના ઉદાહરણ છે 4ME, percentage ડિસ્કાઉન્ટ, બર્થ સ્પેસ ડેટ. અચળ કિંમત વાપરવા માટે જે આવતા નામને લિટરલ કહે છે. ઇન્ટીજર લિટરલ્સની અંદર દશાંશ બેઝ 10, અષ્ટાંકી એટલે કે બેઝ 8, 16 અંકી એટલે કે બેઝ 16 અને યુનિકોડ સ્વરૂપે હોય છે. યુનિકોડ લિટરલ /u પછી 16 અંકી અંક વડે બનાવેલો હોય છે. એટલે /u પછી જે અંક આપેલા છે એ રીતે. રિયલ નંબર્સ લિટરલ્સને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહે છે, જેના 2 સ્વરૂપ છે: એક પ્રમાણભૂત અને બીજું વૈજ્ઞાનિક, સ્ટાન્ડર્ડ એન્ડ સાયન્ટિફિક. હવે વૈજ્ઞાનિક સંકેત લિપિમાં સંખ્યા પછી સ્મોલ e અથવા તો કેપિટલ E ચિહ્નિત પૂર્ણાંકના ઘાતાંક લખવામાં આવતા હોય છે. અહીંયા આગળ એનું એક્ઝામ્પલ છે. જાવામાં અપૂર્ણાંક કે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ્સનો પૂર્વ નિર્ધારિત પ્રકાર કયો છે? ડબલ. જાવા લિટરલના પ્રકારના ફ્લોટ કરવા માટે સંખ્યાની પાછળ f સ્મોલ અથવા તો કેપિટલ F ઉમેરવામાં આવે છે, 1.2f. હવે બુલિયન પ્રકારના 2 લિટરલ્સ છે, એક તો ટ્રુ અથવા તો ફોલ્સ. પૂર્વ નિર્ધારિત કિંમત કઈ છે? ફોલ્સ. કેરેક્ટર લિટરલ એક અવતરિત ચિહ્ન વડે ઉમેરવામાં આવે છે, જે અહીં આગળ એક્ઝામ્પલ આપેલો છે એ પ્રમાણે. સ્ટ્રિંગ લિટરલ્સને 2 અવતરણ ચિહ્ન ઉમેરવામાં આવે છે. અહીં આગળ જે ઉદાહરણ આપ્યું, એક્ઝામ્પલ આપ્યું છે હેલો. અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહવામાં આવે છે. અંકગણિતની જે પદાવલી આપેલી છે એટલે કે 7 ડિવાઈડ બાય 2 તો 3 આવતો હોય, -7 મોડ્યુલસ 2 તો -1 આવતો હોય, -7.5 મોડ્યુલસ 2 આવતો હોય, -1.5 પરિણામ આપતું હોય. કમેન્ટ્સના 3 પ્રકાર છે: એક લીટીની કમેન્ટ, આનો સિમ્બોલ છે. બહુ લીટીની કમેન્ટ, તેના માટેનો આ સિમ્બોલ આપેલો છે. અને દસ્તાવેજીકરણ માટેનું કમેન્ટ, તેના માટે આ સિમ્બોલ આપેલો છે. કંટ્રોલ સ્ટ્રક્ચર્સના 2 પ્રકાર છે, એક તો લૂપ અને બીજું બ્રાન્ચીસ. લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય
ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે થાય છે. બ્રાન્ચ સિલેક્ટિવ સ્ટ્રક્ચર્સનો ઉપયોગ જ્યારે બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે થતો હોય. જાવામાં વપરાતા કંટ્રોલ સ્ટ્રક્ચર્સ ઇફ વિધાન, સ્વિચ વિધાન, ફોર લૂપ, while લૂપ કે ડુ while લૂપ છે. હવે બ્લોક સ્ટેટમેન્ટ્સને છગડીયા કૌંસની વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ છે. હવે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યો વિકલ્પો હોય છે ત્યારે તમારે શું ઉપયોગ કરવાનો છે? વિધાન સ્વિચ વિધાનનો ઉપયોગ બની રહે છે. સ્વિચ વિધાનના કેસ હેઠળ જો સમાન કિંમત ન મળે તો ડિફોલ્ટ વિધાનનો અમલ કરવામાં આવે છે. બ્રેકનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામિંગનું નિયંત્રણ ફેરવવા અથવા તો લૂપમાંથી એક્ઝિટ માટે થતો હોય. કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાં તેના બે પછીના વિધાનો છોડીને પુનરાવર્તન માટે થતો હોય. હવે જાવાની અંદર લૂપના 3 પ્રકાર છે. તો ફોર લૂપ, પ્રવેશ નિયંત્રિત એટલે કે પ્રી ટેસ્ટ, while લૂપ એટલે કે પ્રવેશ નિયંત્રિત પ્રી ટેસ્ટ એન્ટ્રી કંટ્રોલ સ્ટેટમેન્ટ, અને ડુ while લૂપ એટલે કે નિર્ગમન નિયંત્રણ લૂપ એટલે કે પોસ્ટ ટેસ્ટ એટલે કે એક્ઝિટ કંટ્રોલ અથવા તો પોસ્ટ ટેસ્ટ. હવે જાવાની અંદર ડેટા પ્રકાર જોઈએ તો બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, બુલિયન. હવે કિંમતના પ્રકારની અંદર જોઈએ તો ડેટાના જે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ માટે છે ઇન્ટીજર, ફ્લોટ ડબલ્સ માટે છે રિયલ, CHAR મીન્સ કેરેક્ટર છે કિંમતનો પ્રકાર, અને બુલિયન છે. અહીંયા સંગ્રહ ક્ષમતા આપેલી છે કે 1, 2, 4, 8 અને 4, 8, 2, 1. પૂર્વ નિર્ધારિત કિંમતો બધી શૂન્ય છે દરેકની અંદર, ખાલી બુલિયન ડેટા ટાઈપની અંદર ફોલ્સ છે. હવે એસ્કેપ કોડ્સ અથવા તો કેરેક્ટર લિટરલ્સ જોઈએ તો /n નવી લાઈન માટે, /tab, /tab માટે બેકસ્લેશ માટે b યુઝ થતો હોય, કેરિયર્સ રિટર્ન્સ માટે r, પછી ફોર્મ ફીડ નવું પેજ એડ કરવું હોય તો /f, બેકસ્લેશ કેરેક્ટર્સ, સિંગલ કોટેશન, ડબલ કોટેશન માર્ક્સ, 3 અંકી અષ્ટાંગી સ્વરૂપે લખવાની હોય ત્યારે, 2 16 અંકી સ્વરૂપે દર્શાવવાની હોય ત્યારે, સંખ્યાને યુનિકોડ સ્વરૂપે દર્શાવવાની હોય ત્યારે આ સિમ્બોલ એસ્કેપ કોડ યુઝ થતા હોય. હવે અંકગણિત પ્રક્રિયા જોઈએ કે એરિથમેટિક ઓપરેટર્સ તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલો માટે શેષ જણાવતું હોય અને ભાગફળ પૂર્ણાંકની અંદર આવતું હોય ત્યારે વપરાય છે. આના ઉદાહરણ છે અને એનું રિઝલ્ટ. નેક્સ્ટ કમ્પેરિઝન ઓપરેટર્સ ની અંદર આ પ્રક્રિયા યુઝ થાય છે. અહીંયા સિમ્બોલ્સ આપેલા છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇઝ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આનું ઉદાહરણ અને એનું જે રિઝલ્ટ આવે છે એ વિડીયો પોઝ કરી અને એક વખત રીડ કરતા રહેવું. નેક્સ્ટ તાર્કિક અથવા તો લોજિકલ ઓપરેટર્સ, એની અંદર પ્રક્રિયા આપેલા છે કે જેના સિમ્બોલ્સ આપેલા છે કે ડબલ એન્ડ, પછી પાઇપિંગ સિમ્બોલ છે, એક્સક્લેમેટરી સાઇન છે અને કેરેટ સિમ્બોલ્સ આપેલો છે, એન્ડ, ઓર, નોટ, એક્સક્લુઝિવ, ઓર. પછી શરતી પ્રક્રિયા કન્ડિશનલ ઓપરેટર્સ, ટેર્નરી ઓપરેટર્સ ની અંદર આવે છે ક્વેશ્ચન માર્ક અને કોલન સાઇન, ટેર્નરી ઓપરેટર્સ કહેવાય. એ ત્રિપદી શરતી પ્રક્રિયા છે તેમાં 3 સંકાર્ય હોય છે. એક જે એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે. હવે અસાઇનમેન્ટ ઓપરેટર્સ ની અંદર અસાઇનમેન્ટ એટલે કે ઇઝ ઇક્વલ ટુ સિમ્બોલ યુઝ થતો હોય કે સોંપણી કરતા જે વિધાનને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય છે. એટલે કે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન્સ, a ઇઝ ઇક્વલ ટુ 5. વેરિયેબલ 5 છે, અસાઇનમેન્ટ ઓપરેટર છે અને a વેરિયેબલ છે. ઓકે, ચેપ્ટર નંબર 7 ને રિલેટેડ એમપી ટેક્સ્ટબુક એમસીક્યુઝ જોઈએ તો જાવામાં પ્રિમિટિવ ડેટા ટાઇપ્સ કેટલા છે? 8. અપૂર્ણાંક લિટરલ્સનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો છે? ડબલ. જાવાના કેરેક્ટર ડેટા પ્રકાર માટે કયો કેરેક્ટર સેટ વપરાય છે? યુનિકોડ કેરેક્ટર સેટ. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થઈ શકે? બધા આપેલ તમામ. નીચેનામાંથી કયો માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે? તો અંક. નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા ટાઈપ નથી? સ્ટ્રિંગ. નેક્સ્ટ બુલિયન ડેટા પ્રકારનું પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે? ફોલ્સ.
અંકગણિતની પદાવલી અંદર 7/2 નું પરિણામ શું મળે છે? 3. અંકગણિતની પદાવલી અંદર -7 મોડ્યુલસ 2 નું પરિણામ શું મળી શકે છે? -1. અંકગણિતની પદાવલી અંદર -7.5 મોડ્યુલસ 2 નું પરિણામ શું હોઈ શકે? તો કે -1.5. ઓકે, તો ચેપ્ટર નંબર 7 પછી આપણે જોઈએ 8 નંબરનું ચેપ્ટર જાવા અને ક્લાસીસના ઓબ્જેક્ટ્સ. 10 માર્કનું ચેપ્ટર છે. ક્લાસ અને ઓબ્જેક્ટ્સ ની અંદર ઓબ્જેક્ટ્સ આધારિત પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ્સ અને ક્લાસ એ પાયાના એકમો છે અને ક્લાસ ને એ ડેટા અને પ્રોગ્રામનો કોડ ધરાવે છે, જેની અંદર ડેટા એટલે શું છે? એટ્રીબ્યુટ, અને પ્રોગ્રામ કોડ એટલે શું? તો કે વિધેય કે મેથડ. ક્લાસ એ એક સમાન લાક્ષણિકતા ધરાવતા અનેક ઓબ્જેક્ટનું એ માળખું છે. હવે એટ્રીબ્યુટ્સ અને મેથડને ક્લાસ વ્યાખ્યાયિત કરી શકે છે. ક્લાસના બે ઘટકોનો બનેલો છે. કયા બે ઘટકો? તો કે એટ્રીબ્યુટ્સ અને બીજું છે બિહેવિયર. એટ્રીબ્યુટ્સ ને ક્લાસની અંદર શેમાંથી વ્યાખ્યાયિત કરી શકાય? ચલથી. જ્યારે બિહેવિયરને ક્લાસમાં મેથડથી વ્યાખ્યાયિત કરી શકાય છે. ઓબ્જેક્ટ બનાવવા માટે 3 પગલાઓ છે: ડિક્લેરેશન, ઇન્સ્ટેન્શિએશન, ઇનિશિયલાઇઝેશન. ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ કીવર્ડ ચાવીનો ઉપયોગ કરવામાં આવે છે. ન્યૂ પ્રક્રિયા એક નવો ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે. નવા બનાવેલા ઓબ્જેક્ટ્સને કિંમત આપવા માટે વિશિષ્ટ પ્રકારની મેથડ જે છે એને શું કહેવાય છે? કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. હવે ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ કહે છે. હવે મેમરીનો જે ખાસ ભાગ છે, સ્પેશિયલ પોર્શન ઓફ મેમરી, એને કહેવાય છે હીપ એરિયા, જ્યાં ઓબ્જેક્ટ રાખવામાં આવે છે. જાવાના વણ વપરાયેલ ઓબ્જેક્ટને શોધી વપરાયેલી મેમરી પાછી મેળવવા માટે ગાર્બેજ કલેક્ટરનો યુઝ થાય છે. હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટેન્શિએશન્સ કહેવાય છે. કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય તેના ક્લાસને ઇન્સ્ટન્સ કહેવાય અને ક્લાસને જે એબ્સ્ટ્રેક્ટ ઓબ્જેક્ટનું જે છે એ એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપ જોવા મળે છે. ઓબ્જેક્ટ બનાવતા સમયે ઇન્સ્ટન્સ વેરિયેબલનું નિર્માણ થતું હોય અને ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી એ રહેતું હોય. ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે ઇન્સ્ટન્સ મેથડનો યુઝ થતો હોય. ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવું હોય ત્યાર પછી છે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટ દ્વારા મેળવવું હોય ત્યારે ડોટ ઓપરેટર યુઝ થતો હોય. હવે ડોટ પ્રક્રિયાની જે સહચારિતા છે એ ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. ક્લાસ વેરિયેબલ્સ અને ક્લાસ મેથડ ઇન્સ્ટન્સ મેથડમાંથી એક્સેસ કરી શકાય છે. ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક માટે ઓબ્જેક્ટનું નામ અને ડોટ અને મેથડનું નામ વપરાતું હોય. જ્યારે ચલના પ્રકાર જે છે એની અંદર લોકલ વેરિયેબલ હોય, ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય અથવા તો કેવો હોય? ક્લાસ વેરિયેબલ. મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા ચલને શું કહેવાય? લોકલ વેરિયેબલ. ક્લાસ અને મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા હોય, અંદર વ્યાખ્યાયિત કરેલા હોય તો શું હોય? લોકલ વેરિયેબલ. ક્લાસની પણ મેથડની બહાર હોય વ્યાખ્યાયિત કરેલા ચલને શું કહેવાય? ઇન્સ્ટન્સ વેરિયેબલ. ક્લાસની અંદર મેથડની બહાર અને સ્ટેટિક કીવર્ડ યુઝ થયેલો હોય તો વ્યાખ્યાયિત કરેલો હોય એને શું કહેવાય? ક્લાસ વેરિયેબલ કહેવાતો હોય. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ ઘોષિત કરવા માટે કયો કીવર્ડ યુઝ થતો હોય? સ્ટેટિક ચાવીરૂપ શબ્દ વપરાય છે. પોલિમોર્ફિઝમ એટલે શું? અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા. એક જ નામ ધરાવતી અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ ને મેથડ ઓવરલોડિંગ કહેવાય. અને જ્યારે સુપર ક્લાસ મેથડનું નામ સિગ્નેચર સમાન હોય ત્યારે ઓવરરિડન મેથડ્સ કહેવાય છે. નવા ઓબ્જેક્ટ્સ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવતી વિશિષ્ટ પ્રકારની મેથડ એ શું છે? કન્સ્ટ્રક્ટર. સુપર કીવર્ડ, સુપર ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ થતો હોય. ડેટાનો ઉપયોગ દ્વારા માન્ય રખાતા હોઈએ ત્યારે એક્સેસર મેથડ અને ગેટ પૂર્વક અથવા તો ગેટર મેથડ વાપરી શકાય. ડેટામાં ફેરફાર દ્વારા માન્ય રખાતા હોય ત્યારે મ્યુટેટર મેથડ અથવા તો સેટ પૂર્વક અને સેટર મેથડ વપરાતી હોય. ઇનહેરિટન્સની અંદર હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સુવિધા આપતું હોય.
એ સિવાય ઇનહેરિટન્સ ની અંદર બે ક્લાસ વચ્ચે ઇઝ અ રિલેશનશિપ જનરેટ થતી હોય. કમ્પોઝિશન્સ અને એગ્રીગેશન્સ ની અંદર બે ક્લાસ વચ્ચે હેઝ અ રિલેશનશિપ જનરેટ કરતું હોય. પેરેન્ટ ક્લાસ અને સુપર ક્લાસ અથવા તો બેઝ ક્લાસ કહેવામાં આવે. ચાઇલ્ડ ક્લાસ ને સબ ક્લાસ, એક્સટેન્ડેડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્સેસ કંટ્રોલ માટેની વિઝિબિલિટી મોડિફાયર્સ આપેલા છે કે જે 4 P ઓપ્શન્સ મેં તમને કહ્યા હતા એ પ્રમાણે કે પ્રાઇવેટ, પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ, પ્રાઇવેટ. પબ્લિક ની અંદર પ્રથમ સ્તરનું છે, એની નિશાની પ્લસની છે. ક્લાસની વ્યવસ્થિત રૂપ આપવા માટે ઉપયોગી છે. સૌથી વધુ શક્ય એક્સેસ. પેકેજ ટિલ્ડ સિમ્બોલ યુઝ થશે. બીજું સ્તર છે પૂર્વ નિર્ધારિત સુરક્ષાનો પ્રકાર છે, નિશ્ચિત નામ નથી અને તમારે ડિફાઇન કરવું હોય તો પેકેજ નેમ તરીકે લખી શકાય. ત્યાર પછી છે પ્રોટેક્ટેડ. ત્રીજું સ્તર છે સબ ક્લાસને એક્સેસ કરવા માટે ફ્રેન્ડ મેથડ સાથે ઉપયોગી થાય છે. ચોથું જે છે પ્રાઇવેટ, એ ડેશ થી યુઝ થશે અને સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન લેયર છે. હવે એક્સેસ મોડિફાયર્સ આપેલા છે, એના ચિહ્ન અને એને રિલેટેડ એની દ્રશ્યતા આપેલી છે. સૌથી વધુ છે, પછી એનાથી ઓછી છે, સૌથી સુરક્ષિત છે પ્રોટેક્ટેડ અને સૌથી ઓછી જે નેરોએસ્ટ વિઝિબિલિટી આપેલી છે. હવે ચેપ્ટર નંબર 8 ની અંદર જોઈએ કે ઇમ્પોર્ટન્ટ MCQs ટેક્સ્ટબુક્સના, તો નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? ક્લાસ. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઘોષિત કરવા માટે યુઝ થતો હોય? સ્ટેટિક. નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેને રેફરન્સ પરત કરે છે? તો ન્યૂ. ક્લાસની ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેનામાંથી કઈ મેથડ કોલ કરી શકાય? તો તમે ક્લાસ મેથડને કોલ કરી શકો. નીચેનામાંથી એક સમાન નામ ધરાવતી પણ અલગ અલગ પ્રાચલો સાથેની એક કરતા વધારે મેથડનો ઉલ્લેખ થતો હોય તેના માટે મેથડ ઓવરલોડેડ મેથડ યુઝ થતી હોય. નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવવા સમયે આપોઆપ ઇન્વોક થતી હોય? આપોઆપ ઇન્વોક થતી એવી મેથડ એક જ છે, એ કન્સ્ટ્રક્ટર. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટર માટે સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો યુઝ થતો હોય? તો સુપર ક્લાસ. હવે નીચેનામાંથી જાવામાં ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાતું હોય? તો ડોટ ઓપરેટર. ઓબ્જેક્ટનું નામ, ડોટ અને મેથડનું નામ યુઝ થતું હોય. નીચેનામાંથી ઇન્સ્ટન્સ મેથડ વડે તમે શું એક્સેસિબલ કરી શકો? તો ફક્ત ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા તો ફક્ત ક્લાસ તમે વેરિયેબલ્સ કરી શકો, એટલે કે એ અને બી બંને આવે. જ્યારે સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર નામ સમાન હોય તેને શું કહેવામાં આવે છે? તો ઓવરરિડન મેથડ. ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ, જે 10 માર્કનું ચેપ્ટર જે છે એની અંદર એક પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતા ચાલને શું કહે છે? એરે કહે છે. જ્યારે સમાન પ્રકારના ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરે ઉપયોગી છે. જાવામાં વસ્તુની યાદીનું સંચાલન કરવા વપરાતો ઓબ્જેક્ટ એરે છે. હવે એરેના બે પ્રકાર છે, એક પરિમાણીય એટલે કે 1D એરે અને બહુપરિમાણીય એટલે કે 2D એરે. હવે એરે સદિશ, શ્રેણિક અને અન્ય બહુપરિમાણીય માહિતી રજૂ કરે છે. ત્યાર પછી એક પરિમાણીય એરેનું જે ઉદાહરણ છે સદિશ એટલે કે વેક્ટર છે અને બહુપરિમાણીયનું એરેનું ઉદાહરણ છે શ્રેણિક એટલે કે મેટ્રિક્સ છે. એરે બનાવવા માટે બે પગલા હોય છે કે બે સ્ટેપ પ્રોસેસ છે. એરે ઓબ્જેક્ટને ઘોષિત કરો અને એરે ઓબ્જેક્ટની રચના કરો. એરે ઓબ્જેક્ટ બનાવવાની બે રીત છે, એક ન્યૂ પ્રક્રિયક સાથે કદ આપીને અને એરે ઘટકોને પ્રારંભિક કિંમત આપીને. ત્યાર પછી એક પરિમાણીય એરે જે છે એમાં એક પેર ઓફ સ્ક્વેર બ્રેકેટ અને બહુપરિમાણીય એરે માટે બે પેર ઓફ સ્ક્વેર બ્રેકેટ્સ નો યુઝ થાય છે. આવી રીતે ઘોષિત કરવામાં આવે છે. 1D એરે માટે ઇન્ટીજર માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ 70, 82, 95. 2D એરે ની અંદર ઇન્ટીજર માર્ક્સ 2 પેર ઓફ સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ INT 5/3. આવી રીતે તમે એરેઝને ઘોષિત કરી શકો છો. હવે એરેના જે સ્ક્વેર બ્રેકેટની અંદર એરે ઘટકનું સ્થાન દર્શાવતા ઇન્ડેક્સ અથવા તો સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડેક્સની કિંમત 0 થી શરૂ થાય છે. વન ડાયમેન્શન એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો કર્લી બ્રેકેટ્સમાં અલ્પવિરામ વડે
અલગથી પાડીને લખવામાં આવે છે, જે અહીંયા આગળ આપેલી છે. અહીંયા આગળ 70,82,95. હવે વન ડાયમેન્શન એરેના ઘટકોની સંખ્યા કે પરિણામનું કદ જાણવા માટે લેન્થ પ્રોપર્ટીઝ નો ઉપયોગ કરવામાં આવે છે. 2 ડાયમેન્શન્સ એરે માટે એરેનો એરે બનાવવામાં આવે છે, જેથી 2D એરેનો એરે કહે છે. હવે સેલ્સ 5/12 એરેનો પ્રથમ પરિમાણનું કદ 5 અને બીજા પરિમાણનું કદ 12 છે. હવે જ્યારે સેલ્સ 5/12 એરેનો સેલ્સ ડોટ લેન્થ પદાવલી પરિણામનું સ્વરૂપ કેટલું થાય છે? 60 પરત કરે છે. આપેલ કિંમત વાળો ઘટક એરેને શોધવા માટે બાઇનરી સર્ચ મેથડનો ઉપયોગ થતો હોય છે. અને સ્ટ્રિંગ જે ટેક્સ આપેલી છે એ ટેક્સ કેલ્ક્યુલેશન્સ માટે તમે str.length નું પરિણામ 13 આવે છે. હવે એરેના એક પછી એક ઘટકોને આપેલી કિંમતો સાથે ક્રમાનુસાર સરખાવવા માટે સુરેખ શોધ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે શોર્ટ મેથડ અને ફિલ મેથડ એ java.util.arrays ક્લાસની અંદર અવેલેબલ છે, એટલે ઉપલબ્ધ છે. સમગ્ર એરે કે તેના અમુક ભાગને ક્રમાનુસાર ગોઠવવા માટે શોર્ટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સમગ્ર અથવા તો આંશિક એરેને ચોક્કસ કિંમતથી ભરવા માટે ફિલ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલ લિસ્ટ 7 એરે વડે બધા ઘટકોની કિંમત 7 વડે ભરવામાં આવે છે. ફિલ લિસ્ટ 2,6,5 એરેના ઘટકોની અંદર લિસ્ટ 2 થી શરૂ કરીને લિસ્ટ 5, 6 - 1 માં કિંમત 5 વડે ઉમેરવાની આવે છે. હવે સ્ટ્રિંગ જોઈએ તો કે અક્ષરોની શ્રેણીને સ્ટ્રિંગ કહે છે. જાવાના સ્ટ્રિંગ સંગ્રહ કરવા માટે કેટલા 2 સ્ટ્રિંગ ઉપલબ્ધ છે, સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. જાવામાં અક્ષરનો સંગ્રહ કરવા માટે અક્ષર દીઠ કેટલા ઉપયોગ થાય છે? 2 બાઇટનો ઉપયોગ થાય છે. એરે ચલ માટે લેન્થ એ એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી છે, જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે લેન્થ એ શું છે? મેથડ છે. સ્ટ્રિંગ ક્લાસની અંદર લેન્થ મેથડ વડે સ્ટ્રિંગમાં રહેલા અક્ષરોની સંખ્યા કે લંબાઈ તમે નક્કી કરી શકો છો. જ્યારે ગેટ બાઇટ સ્ટ્રિંગ ક્લાસની અંદર ગેટ બાઇટ મેથડ વડે સ્ટ્રિંગના બાઇટ એરેઝમાં તમે પરિવર્તિત કરી શકો છો. હવે ડેટ ક્લાસ અને કેલેન્ડર ક્લાસ જાવા લાઇબ્રેરીઝમાં કઈ આગળ અવેલેબલ છે? java.util પેકેજમાં અવેલેબલ છે. હવે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ્સ બનાવવા માટે વપરાતા જે કન્સ્ટ્રક્ટર્સ આપેલા છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે અહીંયા આગળ ટેબલની અંદર આપેલા છે અને ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે. કન્સ્ટ્રક્ટર અને એનો ઉપયોગ અને સ્ટ્રિંગ તો પછી ચલ રહિત સ્ટ્રિંગ એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવતો હોય. પછી સ્ટ્રિંગ કેરેક્ટર એરી ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરી અને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. સ્ટ્રિંગ કેરેક્ટર એરી ઇન્ટીજર સ્ટાર્ટ ઇન્ટીજર લેન. પ્રથમ ચલ એરીના સ્ટાર્ટ સ્થાનથી લેન જેટલા ઘટકોને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. પછી નવું કન્સ્ટ્રક્ટર આપેલું છે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. તો સ્ટ્રિંગ ચલ તરીકે આપેલા ઓબ્જેક્ટ જેવો જ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. કન્સ્ટ્રક્ટર સ્ટ્રિંગ અને બ્રેકેટની અંદર સ્ટ્રિંગ લિટરલ. તો સ્ટ્રિંગ તરીકે આપેલા સ્ટ્રિંગ લિટરલને નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. હવે સ્ટ્રિંગની તુલના માટે સ્ટ્રિંગ ક્લાસની વિવિધ મેથડ આપેલી છે. અહીંયા આગળ જોઈએ આપણે પહેલી મેથડ કે બુલિયન ઇક્વલ્સ બ્રેકેટની અંદર સ્ટ્રિંગ str. તો સ્ટ્રિંગ અને પ્રાચલ સ્ટ્રિંગ એક સરખા હોય ત્યારે ટ્રુ થાય છે. બુલિયન ઇક્વલ ઇગ્નોર કેસીસ સ્ટ્રિંગ str. સ્ટ્રિંગ અને પ્રાચલ str અક્ષરોના કેસની અવગણના કરીને તુલના કરતું હોય છે. ઇન્ટીજર કમ્પેર ટુ સ્ટ્રિંગ str. તો સ્ટ્રિંગ અને પ્રાચલ str ની તુલના એ સમાન હોય તો 0, મોટી હોય તો ગ્રેટર ધેન 0 અને નાની હોય તો લેસ ધેન 0 પૂર્ણાંક સંખ્યા પરત કરે છે. ઇન્ટીજર કમ્પેર ટુ ઇગ્નોર કેસ ઉપર મુજબ, પરંતુ કેસ પ્રત્યે અસંવેદનશીલ હોય છે. નેક્સ્ટ સ્ટ્રિંગ ક્લાસની અંદર વિવિધ મેથડ આપેલી છે, જેની અંદર ઇન્ટીજર લેન્થ તો સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા પરત કરે છે. કેરેક્ટર ઇન્ટીજર ઇન્ડેક્સ એટ ઇન્ટીજર એક્સ ઇન્ડેક્સ તો સ્ટ્રિંગ ઓબ્જેક્ટના પ્રાચલ ઇન્ડેક્સ સાથે આવેલ
સંખ્યા પરત કરે છે. બાઇટ અને ગેટ બાઇટ, તો સ્ટ્રિંગના અક્ષરોને બાઇટ એરેઝ પરત કરતું હોય. સ્ટ્રિંગ કોન્ક્રેટ યુઝ થતું હોય છે સ્ટ્રિંગ str, તો સ્ટ્રિંગના અંતના પ્રાચલ str ના અક્ષરોને ઉમેરે અને સ્ટ્રિંગ પરત કરતું હોય. સ્ટ્રિંગ ટુ લોઅર કેસ, બધા જ અક્ષરોને સ્મોલ અક્ષરોમાં પરિવર્તિત કરીને સ્ટ્રિંગ પરત કરતું હોય. સ્ટ્રિંગ અપર કેસીસ, તો સ્ટ્રિંગના બધા જ અક્ષરોને કેપિટલ અક્ષરોમાં પરિવર્તિત કરીને સ્ટ્રિંગ પરત કરતું હોય છે. હવે ડેટ ક્લાસની વિવિધ મેથડ જોઈએ. એની અંદર પહેલું છે ડેટ. સિસ્ટમના તત્કાલીન સમયનો ઉપયોગ કરીને ડેટ ઓબ્જેક્ટ બનાવે છે. ત્યાર પછી ડેટ લોંગ એક્લિપ્સ ટાઈમ, તો 1/1/1970 થી પ્રાચલ આપેલા સમય વચ્ચેનો સમયગાળો મિલી સેકન્ડથી દર્શાવતું હોય. ત્યાર પછી સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ, ડેટ ઓબ્જેક્ટની તારીખ અને સમય સ્ટ્રિંગ પરત કરતું હોય. લોંગ ગેટ ટાઈમ, એની અંદર 1/1/1970 થી અત્યાર સુધીની મિલી સેકન્ડ ડિસ્પ્લે કરે છે. વોઇડ સેટ ટાઈમ, તો વીતેલા સમયનો ઉપયોગ કરી નવી તારીખ અને નવો સમય સેટ કરે છે. ડેટ ક્લાસ. હવે કેલેન્ડર ક્લાસીસ આપેલા છે, આમાંથી પણ બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાય છે. હવે અહીંયા આગળ આપેલું છે યર, કેલેન્ડર વર્ષ દર્શાવતું હોય. મંથ, કેલેન્ડરનો મહિનો બતાવતું હોય. એની અંદર જાન્યુઆરી 0 થી શરૂ થતું હોય અને ડિસેમ્બર 11 થી. રાઈટ. હવે ડેટ, મહિનાનો દિવસ દર્શાવતું હોય. ડેટ ઓફ મંથ, મહિનાનો દિવસ દર્શાવે છે, એના જેવું છે સેમ. અવર્સ 12 કલાક પ્રમાણે કલાક દર્શાવતું હોય. અવર્સ ઓફ ડે 24 અવર્સ પ્રમાણે કલાક દર્શાવતું હોય. મિનિટ દર્શાવતું હોય. સેકન્ડ્સ દર્શાવતું હોય. AM માટે 0 અને PM માટે 1 દર્શાવતું હોય. ડેટ ઓફ વીક, અઠવાડિયાનો દિવસ ક્રમ દર્શાવતું હોય. સન્ડે 1 થી સ્ટાર્ટ કરીને 7 સુધી. વીક ઓફ મંથ, મહિનાના અઠવાડિયાનો ક્રમ દર્શાવતું હોય. વર્ષ અઠવાડિયાનો ક્રમ દર્શાવતા હોય. વીક ઓફ યર્સ એન્ડ ડે ઓફ યર્સ ની અંદર વર્ષમાં દિવસનો ક્રમ દર્શાવતું હોય. રાઈટ. અને પ્રથમ દિવસ 1 થી શરૂ થતું હોય. હવે ચેપ્ટર નંબર 9 ના ટેક્સ્ટબુકના MCQs જોઈએ તો નીચેનામાંથી શું એરે ની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ કરે છે? તો 0. સેલ્સ 5/12 એરેના બીજા પરિણામનું કદ કેટલું છે? તો બીજા પરિણામનું કદ છે 12. સેલ્સ 5/12 એરેમાં સેલ્સ ડોટ લેન્થ પદાવલીનું શું પરત કરે છે? તો ટોટલ 60. સેલ્સ ડોટ લેન્થ ની અંદર પ્રારંભિક કિંમતો આપ્યા વિના સેલ્સ 5/12 એરે વ્યાખ્યાયિત કરવામાં આવે તો સેલ્સ 00 ની શરૂઆતની કિંમત કેવી હશે? 0. સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટની અંદર લેન્થ શું નિર્દેશ કરે છે? લેન્થ એ મેથડ છે. ત્યાર પછી જો str એ સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય તો તેમાં થેન્ક ગોડ માહિતી હોય તો સ્ટ્રિંગ ડોટ લેન્થ ની કિંમત કેટલી હશે? તો 9. ટોટલ તમે કેલ્ક્યુલેશન્સ કરશો એટલે 9 આવશે ઇન્ક્લુડિંગ સ્પેસ. ઓકે. જો આપણે કેલેન્ડર ક્લાસ ની ગેટ મેથડ ડે ઓફ વીક પ્રાચલ તરીકે વાપરીએ તો કયા પ્રકારની કિંમત પરત કરતી હોય? ઇન્ટીજર. હવે આના પછીના જે 3 ચેપ્ટર્સ જે છે જે પૂછાવાના નથી એ વાંચવાના નથી. બરાબર. અને એની તૈયારી પણ કરવાની છે નહીં. 10મું ચેપ્ટર છે જાવાના અપવાદ રૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન, ફાઇલ વ્યવસ્થાપન. ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન. એટલે આ 3 ચેપ્ટર્સ બોર્ડની એક્ઝામમાં આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ આવશે નહીં આ વર્ષની બોર્ડની એક્ઝામની અંદર. હવે ચેપ્ટર નંબર 13 અન્ય ઉપયોગી નિશુલ્ક જે ટૂલ્સ અને સેવા આપેલી છે લિનક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એ 6 માર્કનું ચેપ્ટર છે. એકદમ ઇઝી ચેપ્ટર છે. એની અંદર પણ અમુક ટોપિક્સ કાઢી નાખેલા છે. તો અન્ય ઉપયોગી નિશુલ્ક ટૂલ્સ અને સેવાની અંદર પહેલું આપણે જોઈએ કે ડેટા કોમ્પ્રેશન. આખી ડિરેક્ટરીને એક ફાઇલમાં મૂકવાની તકનીક એટલે શું કહેવાય? માહિતી સંકોચન. અને આવી ફાઇલને આર્કાઇવ ફાઇલ કહે છે. હવે એક કરતા વધુ ફાઇલ અથવા આખી ડિરેક્ટરીને એક ફાઇલમાં જોડી દેવાને આર્કાઇવ એટલે કે ફાઇલોનો ભંડાર કહે છે. માહિતી સંકેત લેખન વડે માહિતીના પુનરાવર્તનને ઓળખવા, ઘટાડવા, દૂર કરવાની માહિતીને શું કહેવાય? સંકોચન કહેવાય. માહિતી સંકોચન ધરાવતી ફાઇલ ટેબલની શરૂઆતની અંદર કેરેટ સિમ્બોલનો યુઝ થતો હોય.
અને અંતની અંદર $સાઇનનો ઉપયોગ થતો હોય છે. લિનક્સની આર્કાઇવ સંચાલન માટે આર્કાઇવ મેનેજર ઉપયોગ થાય છે. એ નામનું નિઃશુલ્ક ઓપન સોર્સ સોફ્ટવેર અવેલેબલ છે. હવે લિનક્સની અંદર TAR એટલે કે ટેપ આર્ચિવર એ સર્વસામાન્ય આર્ચિવ ફાઇલનું માળખું છે. સર્વસામાન્ય સંકુચિત માળખાની અંદર તમે જો તો zip ફાઇલ અને tar.gz ફાઇલ્સ અવેલેબલ છે, જેમાં તમે પાસવર્ડનો ઓપ્શન પણ અવેલેબલ છે. VLC પ્લેયર, તો VLC નું પૂરું નામ શું છે? તો વિડિયો લેન ક્લાયન્ટ. VLC મીડિયા પ્લેયરની અંદર સાંકેતિકરણ અને અસાંકેતિકરણ એટલે કે કોડર અને ડીકોડર સોફ્ટવેર વડે કરવામાં આવે છે. અને VLC મીડિયા પ્લેયર વિન્ડોઝના નીચેના ભાગની અંદર પ્રોસેસ બાર ચાલુ ટ્રેક કરવાનો કુલ સમય, ટ્રેકમાં કેટલો સમય વાગ્યો છે એ પણ તમને દર્શાવે છે. ત્યાર પછી ગૂગલ મેપ, તો ગૂગલ મેપનો ઉપયોગ તમે આ વેબસાઇટની મદદથી કરી શકો, google.co.in અથવા તો maps.google.co.in. હવે ગૂગલ મેપના બે વ્યૂ છે. કયા બે વ્યૂ છે? એક મેપ વ્યૂ અને બીજું છે સેટેલાઇટ વ્યૂ. અને ડિફોલ્ટ વ્યૂ કયો છે? ડિફોલ્ટ વ્યૂ છે, પૂર્વ નિર્ધારિત વ્યૂ છે મેપ વ્યૂ. આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો યુઝ થતો હોય. અને કેરેક્ટર મેપ માટે કોઈ પણ વિનિયોગની અંદર એટલે કોઈ પણ સોફ્ટવેરની અંદર યુનિકોડ અક્ષરો દાખલ કરવા માટે તમે કેરેક્ટર મેપ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી આર સોફ્ટવેર જે છે એના કોઈ ટોપિક્સ આ વખતની બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે નહીં, આને પ્રિપેર કરવાની જરૂર છે નહીં. રેશનલ પ્લાન પણ પૂછાવાનું નથી, આ ટોપિક પણ આપણે પ્રિપેર કરવાનું નથી. હવે છેલ્લો એક ટોપિક છે જે સ્કાઇપ આપેલો છે. સંદેશ આધારિત સેવા યાહુ મેસેન્જર હોય, ગૂગલ ટોક હોય, રેડિફબોલ હોય કે સ્કાઇપ આપેલું છે. હવે સ્કાઇપ જે છે એ નિઃશુલ્ક ફોન ફાઇલ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ફેરવવાની હોય કે વિડીયો કોન્ફરન્સની સુવિધાઓ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. સ્કાઇપ સોફ્ટવેરને નિઃશુલ્ક તમે ડાઉનલોડ કરી શકો છો, પરંતુ તેના સોર્સ કોડ જે છે એ માલિકી હક ધરાવે છે. આ થયો સ્કાઇપ અને છેલ્લો ટોપિક. અને ચેપ્ટર નંબર 13 ના ટેક્સ્ટબુકના એક્સરસાઇઝના MCQ જોઈએ કે જેની અંદર નીચેનામાંથી કઈ ફાઇલ તેમાં રહેલા આખા ડિરેક્ટરી માળખાનો ઉલ્લેખ કરે છે? તો આર્કાઇવ ફાઇલ્સ. ટારનું પૂરું નામ શું છે? તો ટેપ આર્ચિવર. ત્યાર પછી નીચેમાંથી કયા આર્કાઇવ પ્રકારના પાસવર્ડનો વિકલ્પ આવે છે? zip અને tar.gz બંને. નીચેનામાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? તો VLC. નેક્સ્ટ, VLC નું પૂરું નામ શું છે? તો વિડિયો લેન ક્લાયન્ટ. કઈ ટેકનિકની આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS. અને કોઈ પણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા માટે કયા પ્રકારનો કયો પ્રોગ્રામ ઉપયોગ થાય છે? અક્ષરો દાખલ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ કેરેક્ટર મેપ એટલે કે અક્ષર નકશો ગુજરાતી. ઓકે, આ થયું ચેપ્ટર નંબર 13. એના MCQs કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જોઈશું ચેપ્ટર વાઇઝ ફૂલ ફોર્મ્સ, એના મેનુ ઓપ્શન્સ અને ફાઇલ એક્સટેન્શન્સ અને એની શોર્ટકટ કીઝ. હવે અહીંયા આગળ એના ટૂંકા નામ આપેલા છે અને એની સામે એનું પૂરું નામ આપેલું છે. બરાબર. હવે પહેલું જોઈએ ID means integrated development environment. What you see is what you get. Cascading style sheet. BOM browser object model. Not a number. Uniform or universal resource locator. Internet service provider. Hypertext transfer protocol. File transfer protocol. W3C means World Wide Web Consortium. JISWAN means Gujarat State Wide Area Network. E-commerce means electronic commerce. M-commerce means mobile commerce. L-commerce, location commerce. PDAs means personal digital assistant. Global positioning system. TTP means trusted third party. CA, certificate authority. SSL, secure socket layer. SET, secure electronic transfer. EFT, electronic fund transfer. RuPay, rupee and payment. NPCI, National Payment Corporation of India. UML, Unified Modeling Language. OMG, Object Management Group. OOP, Object Oriented Programming. ADT, Abstract Data Type. JVM, Java Virtual Machine.
EOF, end of file, C10, comprehensive text archive network, TAR, ટેપ આર્ચિવર, VLC, video LAN client. હવે અહીંયા આગળ એની કમ્પોઝર અને એના ટોપિક્સ આપેલા છે, એની કામગીરી અને એના મેનુ વિકલ્પ આપેલા છે. હવે કમ્પોઝરના ટૂલ બાર અથવા તો સ્ટેટસ બારને દર્શાવવા અથવા તો સંતાડવા માટે વ્યૂ, શો ઓર હાઇડ શોર્ટકટ કી છે F9. નવું ફોર્મ બનાવવું હોય કમ્પોઝર સોફ્ટવેરની અંદર ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ. હાલમાં ખોલેલ ફાઇલને ફરીથી ખોલવા માટે શું કરવું પડે? ફાઇલ અને રિસન્ટ પેજીસ. લેબલ ઉમેરવું હોય તો તમારે ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન લેબલ. ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ. રેડિયો બટન ચેકબોક્સ ઉમેરવા માટે શું યુઝ થશે? ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ. ટેક્સ્ટ એરિયા ફિલ્ડને ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મ, ટેક્સ્ટ એરિયા. ડ્રોપડાઉન લિસ્ટ પ્રકારનું ફિલ્ડ ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મ, સિલેક્શન લિસ્ટ. સબમિટ રિસેટ ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ. ફોર્મને બેકગ્રાઉન્ડ રંગ આપવા માટે ફોર્મેટ પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ. કમ્પોઝરમાં CSS ની પૂર્વ નિર્ધારિત ઉપયોગની ખાતરી કરવા માટે ઇન્ટરનેટ ની અંદર ટૂલ્સ અને પ્રેફરન્સીસ કોષ્ટક ઉમેરવા માટે ઇન્સર્ટ અને ટેબલ્સ. કમ્પોઝરની અંદર આડી રૂલર અથવા તો લીટી ઉમેરવા માટે ઇન્સર્ટ હોરિઝોન્ટલ લાઇન. ચિત્ર ઉમેરવા માટે ઇન્સર્ટ ઇમેજ. વેબ પેજ નું શીર્ષક બદલવા માટે ફોર્મેટ પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. લિંકની રચના કરવી હોય કમ્પોઝર સોફ્ટવેરમાં છે ઇન્સર્ટ લિંક, શોર્ટકટ કી કંટ્રોલ L. વેબસાઇટને પ્રકાશિત કરવી હોય તો ઇન્સર્ટ ફાઇલ, પબ્લિશ. જાવામાં સોર્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે ટૂલ્સ, કમ્પાઇલ. જાવા પ્રોગ્રામનો અમલ કરવા માટે ટૂલ્સ, ગો ઓપ્શન્સ. VLC પ્લેયરની શરૂ કરવાની રીત તો એપ્લિકેશન, સાઉન્ડ એન્ડ વિડીયો એન્ડ VLC પ્લેયર. લિનક્સ ની અંદરનું છે એટલે એપ્લિકેશન્સ આપેલું છે. VLC પ્લેયરમાં પ્લેલિસ્ટનો સંગ્રહ કરવા માટે મીડિયા, સેવ પ્લેલિસ્ટ ટુ ફાઇલ. VLC પ્લેયરમાં ફાઇલને પરિવર્તિત કરવું હોય તો મીડિયા, કન્વર્ટ ઓર સેવ. ટર્મિનલ વિન્ડોઝમાં R સોફ્ટવેરનું પૂછાશે નહીં. અને સ્કાઇપ પ્રોગ્રામને શરૂ કરવા માટે એપ્લિકેશન્સ, ઇન્ટરનેટ અને સ્કાઇપ. હવે એક્સટેન્શન્સ જોઈએ. ફાઇલ એક્સટેન્શન્સ .html કમ્પોઝરના વેબ પેજ દસ્તાવેજ ધરાવતી ફાઇલનું એક્સટેન્શન છે. index.html કમ્પોઝરમાં વેબ સ્વરૂપ ધરાવતી હોમ પેજ ફાઇલનું એક્સટેન્શન છે. જાવા સોર્સ કોડ ફાઇલને આપવામાં આવતું એક્સટેન્શન છે. ક્લાસ જાવા બાઇટકોડ પ્રકારની ફાઇલને આપવામાં આવતું એક્સટેન્શન છે. જાવા બાઇટકોડ પ્રકારની ફાઇલ. બાકી .tex ચેપ્ટર 12 નું છે. tar.zip આર્કાઇવ અથવા તો સંકોચિત કરેલ ફાઇલ એક્સટેન્શન છે. .xrp રેશનલ પ્લાનને રિલેટેડ છે એટલે આની પૂછાય. અને .txt, .java.c એ ટેક્સ્ટ ફાઇલ સ્વરૂપમાં ધરાવતા એક્સટેન્શન છે. .jpg mp3 ક્લાસ બાઇનરી ફાઇલ સ્વરૂપનું એક્સટેન્શન ધરાવે છે. એની શોર્ટકટ કીઝ જોઈ લઈએ. કમ્પોઝર સોફ્ટવેર અને કમ્પોઝરના સાઇટ મેનેજર દર્શાવવા અથવા તો સંતાડવા માટે તમે યુઝ કરી શકો F9. કમ્પોઝરમાં હાઇપરલિંકની રચના કરવી હોય તો કંટ્રોલ L. લેટેક્સ ફાઇલની અંદર ફાઇલને કમ્પાઇલ કરવી હોય તો કંટ્રોલ પ્લસ F7 છે. કંટ્રોલ પ્લસ F7. ત્યાર પછી લેટેક્સ ફાઇલને કમ્પાઇલ કર્યા બાદ ડોક્યુમેન્ટ વ્યુઅર નું પરિણામ જોવું હોય, આઉટપુટ જોવું હોય તો F5 યુઝ થશે. લેટેક્સ ફાઇલની અંદર આઉટપુટને ક્લિયર કરવું હોય તો શિફ્ટ F5 યુઝ થશે. R સોફ્ટવેરનું કશું પૂછવાનું નથી. Okay, best of luck students and best wishes for upcoming board exam. Thank you very much students.